ગુડ મોર્નિંગ મિત્રો. જો લાસ્ટ લેક્ચરમાં આપણે કંકાલ અને પાચન તંત્ર બે ચેપ્ટર જોયા છે. કંકાલમાં અહીંયા સુધી પહોંચ્યા હતા, એટલે કે મોટા આંતરડાથી આગળ ભણવાનું છે. પાચન તંત્રમાં છેલ્લે કંકાલ તંત્ર પૂર્ણ કરેલો હતો. માનવમાં કુલ હાડકાની સંખ્યા કેટલી છે? 206. કેટલા ભાગમાં વિભાજિત છે એ? 2, અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ. ઉર્વસ્થિનું હાડકું છે અક્ષીય કંકાલમાં આવે કે ઉપાંગીય? ઉર્વસ્થિ. ઉપાંગીય. ઉર્વસ્થિ એટલે સાથળ, એટલે પગના હાડકાની રચના છે. પટેલાનું હાડકું ક્યાં આવશે? પગમાં, ઘૂંટણ. ટીબિયા નામનું હાડકું પગમાં, ઘૂંટણ પછી નીચેના 2 હાડકા છે ટીબિયા અને ફિબ્યુલા. જે સૌથી માનવનું સૌથી ચમકતું હાડકું કયું છે? તો ટીબિયા. માનવનું સૌથી સુંદર હાડકું કયા ભાગમાં આવે છે? સ્કંદ મેખલા, ગળામાં. જે કયા કંકાલનો હિસ્સો છે? ઉપાંગીય. હાથ પગના જે જોડતા ભાગ છે એમાં. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપ, પેગડું. માનવનું સૌથી નાનું અંગ કયું છે? પિનિયલી. માનવનું સૌથી મોટું હાડકું કયું છે? ફીમર, સાથળ અથવા જાંઘ. માનવનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા, ચામડી. હાથ પગના કુલ હાડકા કેટલા છે? 120. એક હાથમાં 30 છે, એટલે હાથ પગના કુલ હાડકા 120. પાચન એ ખોરાકની કેવી પ્રક્રિયા છે? વિઘટન. એનું મુખ્ય કામ છે જટિલ ઘટકને શું કરવાના? સરળ. કાર્બોદિતમાંથી કયો સરળ ઘટક મળશે? ગ્લુકોઝ. પ્રોટીનમાંથી એમિનો એસિડ. ચરબીમાંથી ફેટી એસિડ. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? જઠરથી. કાર્બોદિતના પાચનની શરૂઆત મુખથી. ચરબીના પાચનની શરૂઆત નાના આંતરડામાં. પાચનના સહાયક અંગ કયા છે? લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. 3 સહાયક અંગ છે. નાના આંતરડાની લંબાઈ મીટરમાં કેટલી છે? 6.5 થી 7.5. મોટા આંતરડાની લંબાઈ ફૂટમાં કેટલી છે? 6 ફૂટ. મીટર પૂછે તો 1.5, ફૂટ પૂછે તો 6. માનવના જઠરમાં કયો કુદરતી એસિડ હોય છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. જઠર રસની પીએચ કેટલી છે? 1 થી 3 ની વચ્ચે. લાલ રસની પીએચ 6.5 થી 7.5. કેટલાથી ઘટે તો દાંત સડવા લાગે છે? 5.5 થી. જીભનો સૌથી બહાર નીકળતો ભાગ કયો સ્વાદ પારખે છે? ગળ્યો અથવા મીઠું. પછી ખારો, પછી કડવો અને પછી તુરો. કડવો અને તુરો કે કડવો બંને એક જ છે. વચ્ચે એક ખારા પછી ખાટો. કે કડવો તુરો પછી આવશે છેલ્લા ભાગમાં. તીખા નામનો સ્વાદ નથી, તો તીખું લાગવા પાછળ જવાબદાર કયો એસિડ છે? કેપ્સિન. દૂધમાં કયો પ્રોટીન હોય? કેસીન. આપણા નખ શાના બનેલા? કેરોટીન. માનવ ચામડી છે એમાંથી મેલેનિન ઘટે તો કઈ બીમારી થાય? આલ્બનીઝ. કયો રોગ આવશે? આલ્બનીઝ. કોડ શબ્દ યાદ નથી રાખવાનો, ઓપ્શનમાં આવો કોડ નહીં આપે. આલ્બનીઝ નામનો રોગ છે જે મેલેનિન ઘટવાથી થાય છે. આલ્બનીઝ શરીરના કયા અંગને અસર કરશે? ચામડીને. દૂધિયા દાંત કેટલા હોય? કાયમી દાંત. કેટલા પ્રકારના દાંત છે? પુખ્ત માનવનું દંતસૂત્ર 21-23 ભાગ્યા 21-23. નાના બાળકમાં 21-02 ભાગ્યા 21-02. દાંત શાના બનેલા છે? કેલ્શિયમ ફોસ્ફેટ, Ca3PO4(2), જેને ઇનેમલ પણ કહેવાય છે. લાળ રસમાં કયો ઉત્સેચક છે? ટાયલિન, જેને એમાઇલેજ પણ કહેવાય. જઠર રસમાં કેટલા ઉત્સેચક હતા? 3. કયા? રેનિન, પેપ્સિન અને મ્યુસિન. સ્વાદુ રસમાં કયા ઉત્સેચક છે? 3. એમાઇલેજ, લાઇપેજ અને ટ્રિપ્સિન. પિત્ત રસ કોણ ઉત્પન્ન કરે છે? યકૃત. પિત્ત રસ સંગ્રહ કોણ કરે છે? પિત્તાશય. આપણા શરીરમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ગ્લાયકોજન. ક્યાં સંગ્રહ થાય છે? તો લીવરમાં. હવે જો આગળ જોઈએ. મોટું આંતરડું
મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર અથવા તો 6 ફૂટ છે. આંત્રપુંજ મોટા આંતરડા સાથે જોડાયેલ છે. અપાચિત ઘટકમાંથી ક્ષાર અને પાણીનું શોષણ કરે છે. મોટા આંતરડાનું મુખ્ય કાર્ય આ છે, જે અપાચિત ઘટક હોય એમાંથી ક્ષાર અને પાણીનું શોષણ કરવાનું. મતલબ જે પણ ઘટક છે નાના આંતરડાથી મોટા આંતરડા તરફ આવશે, એમાંથી અપાચિત ઘટકોનું ક્ષાર અને પાણી શોષણ કરી લેશે. હવે જે બચે છે એ હશે ઘન કચરો. ઘન કચરો મળાશયમાં સંગ્રહ પામે છે, જે મળદ્વાર મારફતે શરીરની બહાર થાય. કે તો આ ખોરાકની પ્રક્રિયા હતી. પ્રાણીઓ છે બધા કેવા છે તો પરપોષી, બીજા ઉપર આધારિત હોય છે. પ્રાણી જાતે ખોરાક બનાવતા નથી. અમરવેલ વનસ્પતિ છે. વનસ્પતિ હોવા છતાં આ કેવી છે? પરોપજીવી. કદાચ તમે જોયું હશે અમરવેલ ખેતરમાં પેલું પીળા દોરડા જેવું હોય. આ જે વૃક્ષ કે ઝાડ કે કોઈ પણ ઘાસ ઉપર આવે તો એ ઘાસનું કાયમ માટે વિકાસ અટકી જાય એટલું આ શોષણ કરે છે. મતલબ અમરવેલ એ વનસ્પતિ છે પણ કેવી છે તો પરોપજીવી. કળશ પણ વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે, પણ આ મોટા ભાગે કીટાહારી છે, કીટકો ખાય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પણ કળશ પણ એની પાસે બંને ખાસિયત છે. મોટા ભાગે એ કીટકો ખાઈને ખોરાકનું પોતાનું જીવન ગુજારી રહી છે. હવે જો આના જે પર્ણ છે ને એ કળશ જેવા હોય છે, આમ ઢાંકણા જેવા. કોઈ કીટક એની અંદર આવે તો કળશ ઢાંકણું બંધ થઈ જાય, પછી એ કીટક બહાર ના નીકળી શકે, પછી એનું એ શોષણ કરી લેશે, પાછું ઢાંકણું ખોલશે. તો એને કળશ પણ આપણે કહીએ છીએ, જે કીટાહારી છે. પછી એક વનસ્પતિ છે ફૂગ. કેવી છે તો મૃતાહારી. આ મરેલા જીવ હોય ને એનું કચરામાં પોતાનું જીવન ગુજારે છે. સડેલો કચરો હોય ને એ બધું ખાય છે આ. એટલે તમે જોશો ચોમાસામાં ફૂગ ક્યાં નીકળશે? જ્યાં ગંદકી હશે ને ત્યાં છતરીઓ ઉગે છે ને. મતલબ આ એક મરેલા જીવ, મૃતાહારી મરેલા જીવ હોય એનો કચરો ખાઈને પોતાનું જીવન ગુજારે છે ફૂગ. આ એક વિશેષ પ્રકારનું જીવ છે તારા માછલી. એ ખોરાક માટે શું કરે છે તો પોતાનું જઠર મુખ માટે બહાર કાઢે છે. મતલબ જઠરને બહાર કાઢે, ખોરાક ખાઈને પાછું જઠર અંદર મૂકે. એને કહેવાય છે સ્ટારફિશ, તારા માછલી.
ઓકે, તો આ કેટલાક યુનિક છે, આપણા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલા છે ચિત્રો સાથે, જે યાદ રાખશું, જેમના ખોરાકની પ્રક્રિયા થોડીક અલગ હોય છે. વનસ્પતિ ખોરાક માટે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ ખોરાક માટે પ્રકાશ સંશ્લેષણ કરે છે, જે પર્ણમાં CO2 પ્લસ H2O પાણીની હાજરીમાં આ જે પર્ણ હોય એની પાસે અહીંયા શું હોય છે? હરિતકણ, જેમાં એને ક્લોરોફિલ હોય, હરિતકણ હોય એમાં. તો આ પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલની હાજરીમાં ઉપયોગ કરશે ત્યારે અહીંયા C6H12O6 ના અસંખ્ય અણુ બને, જેને આપણે કહીએ છીએ સ્ટાર્ચ. પ્લસ એની જોડે એ શું મુક્ત કરી દેશે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે ખોરાક મેળવવા માટે, અને દિવસમાં વિશાળ માત્રામાં એ સૂર્યની હાજરીમાં હવામાંથી શું ખાઈ જાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અને એટલું જ આપણને એ શું આપી રહી છે? ઓક્સિજન. એટલે પણ વનસ્પતિ, જે પણ લીલી વનસ્પતિ છે, પોતાના ખોરાકની પ્રક્રિયા દરમિયાન વિશાળ માત્રામાં વાતાવરણમાં ઓક્સિજન ફેલાવે છે, અને ઓક્સિજન ફેલાવતા કાર્બન ડાયોક્સાઇડનો નાશ કરે છે. જુઓ, ગ્લુકોઝનું આ સૂત્ર છે, આમ જુઓ તો, પણ આ ગ્લુકોઝની એન કડી છે, જેને શું કહેવાય? સ્ટાર્ચ. જે મોઢામાં આપણે મૂકીએ તો એ સ્ટાર્ચ મુખમાં જ શું બની જાય? 2 કડીમાં. અહીંયા 2 આવી જાય, એટલે અહીંયા 6 હતું, સોરી C12H22O11 થતું હતું, જેને ડાયસેકેરાઇડ કહેવાય. ને એને હજુ ચાલતા ચાલતા નાના આંતરડામાં આવો એટલે શું બની જાય? ગ્લુકોઝ. તો વનસ્પતિના જે સ્ત્રોત છે, આપણે ખાઈએ તો આપણને અંતે ગ્લુકોઝ મળે છે. એટલે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? સ્ટાર્ચ. જ્યારે મનુષ્ય કે પ્રાણી પેલા ગ્લાયકોજન સ્વરૂપે કરે છે. તો આ કેટલીક પાચન પ્રક્રિયાઓમાં પોતાના ખોરાક માટેની વિશિષ્ટ વ્યવસ્થા ધરાવતા જીવ છે, જેમની એક યુનિક વ્યવસ્થા છે. અમરવેલ પોતે પરોપજીવી છે, બીજી વનસ્પતિ ઉપર જીવન ગુજારે છે. કળશ પણ કીટાહારી છે. ફૂગ છે મૃતાહારી, એટલે મૃતોપજીવી. શબ્દ કયો છે? મૃતોપજીવી. આવો શબ્દ પણ આવે. મૃતોપજીવી એટલે મરેલા જીવને ખાઈને પોતાનું જીવન ગુજારવું. કઈ માછલી અથવા કયો જીવ એવું છે પોતાના ખોરાક દરમિયાન પોતાનું જઠર મુખ વાટે બહાર કાઢે, ખોરાક ખાઈને પાછું મૂકે છે? તો તારા માછલી, સ્ટારફિશ. અને વનસ્પતિ પોતાનો ખોરાક માટે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાતાવરણમાં એને શું જોઈશે? CO2, H2O. એની પાસે શું હોય છે? ક્લોરોફિલ. અને પ્રકાશની હાજરી, એટલે દિવસે જ આ પ્રક્રિયા થઈ શકે, રાત્રે એ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી. વનસ્પતિ શ્વાસમાં કયો વાયુ લે છે? તો ઓક્સિજન. વનસ્પતિ આપણી જેમ જ શ્વસન કરે છે, પણ એનું શ્વસન ખૂબ ધીમું હોય. હવે વનસ્પતિનો ખોરાક વનસ્પતિના કયા અંગમાં બને છે? પર્ણમાં. એટલે પર્ણને વનસ્પતિનું શું કહેવાય? રસોડું. પર્ણને વનસ્પતિના રસોડા તરીકે આપણે ઓળખાઈએ છીએ. ઓકે, તો આ પાચન પ્રક્રિયા હતી, માનવ પાચન તંત્ર. આટલી વસ્તુ યાદ રાખશો. જો સૌથી અગત્યની વસ્તુ છે મુખ, પછી જઠર અને પછી નાનું આંતરડું. બધી પ્રક્રિયા આ 3 ભાગમાં છે: મુખ, જઠર અને નાનું આંતરડું. ઓકે, આ શરૂઆત કરી ટોપિકની ત્યારે જોયું હતું. મુખથી શરૂ કરી અને પાચન ક્યાં સુધી ચાલે છે? મળ દ્વારા. આખા ભાગને શું કહેવાય? પાચન માર્ગ. ટોટલ લંબાઈ 30 થી 33 ફૂટ છે. મુખથી શરૂ કરી અને મળ દ્વાર સુધીના આખા ભાગ, સંપૂર્ણ ભાગને આપણે પાચન માર્ગ તરીકે ઓળખાઈએ છીએ. ઓકે, તો અહીંયા આ ચેપ્ટર પાચન તંત્ર પૂર્ણ થાય છે. હવે નવું ચેપ્ટર શરૂ થાય છે, સૂક્ષ્મજીવ અને બીમારીઓ.
સૂક્ષ્મજીવ અને બીમારી. આમ તો 8મા ધોરણમાં આપણું પાઠ્યપુસ્તક ખોલશો તો ત્યાં એવું લખ્યું છે સૂક્ષ્મજીવ, મિત્ર અને શત્રુ, એવું ચેપ્ટર છે આપણું. તો સૂક્ષ્મજીવની અંદર કયા કયા સૂક્ષ્મજીવ વિશે અભ્યાસ કરવાનો છે? તો એક વાયરસ, જેને ગુજરાતીમાં આપણે કહેશું વિષાણુ. 2 બેક્ટેરિયા, જેને ગુજરાતીમાં કહેશું જીવાણુ. 3 ફૂગ અથવા ફંગસ. 4 લીલ. 5 પ્રજીવ. અને 6થું એક છે કૃમિ. આટલા સૂક્ષ્મજીવ છે. પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા સૂક્ષ્મજીવ આ 2 છે. બહુ બધા રોગ છે આ બંનેથી થતા રોગમાં. હવે જો આપણે બીમારી જે જોતા હોઈએ છીએ, રોગ અથવા બીમારી, એ મુખ્ય 2 ભાગમાં વિભાજિત હોય છે. ચેપી રોગ અને બિનચેપી, અથવા બીજું એક નામ છે સંસર્ગજન્ય બિન સંસર્ગજન્ય. એવા રોગ, સંસર્ગ એટલે કોઈ વાહક હોય, આ લોકો દ્વારા થતા રોગને આપણે સંસર્ગ અથવા ચેપી કહેશું. એવો કોઈ રોગ હોય જેમાં જવાબદાર આ લોકો હોય તો એને શું કહેશું? ચેપી. એવો કોઈ રોગ હોય જેમાં આ લોકો જવાબદાર ના હોય, શરીરમાં કોઈને કોઈ ખામી આવે ને રોગ થાય તો એ બિન સંસર્ગ અથવા બિનચેપી. શરીરમાં પેશીની વૃદ્ધિ થઈ જાય અથવા પેશીમાં કોઈ ઘટાડો થઈ જાય ને કોઈ રોગ થાય તો એને શું કહેવાય? બિનચેપી. જ્યારે સૂક્ષ્મ જીવ દ્વારા થતા ચેપી. ચેપીનો મતલબ એવું નથી સમજવાનું કોઈની જોડે રહેવાથી થાય તો એને ચેપી કહેવાય. ચેપી એટલે આ લોકો જવાબદાર હોય એને ચેપી કહેવાય, જેમાં આટલા કોઈને કોઈ જવાબદાર હોય. હવે તમને એવું પૂછવામાં આવે ડાયાબિટીસ કેવો રોગ છે, ચેપી કે બિનચેપી? ડાયાબિટીસ. મેલેરિયા ચેપી છે કે બિનચેપી? મેલેરિયા શાનાથી થાય? આમાં શામાં આવે, ચેપી કે બિનચેપીમાં? સૂક્ષ્મ જીવ કયો જવાબદાર છે મેલેરિયા માટે? આમાંથી પ્રજીવ, પ્લાઝ્મોડિયમ નામની ફેમિલી જવાબદાર છે મેલેરિયા માટે, તો એ ચેપી રોગ છે. કેન્સર ચેપી છે કે બિનચેપી? આગળ આપણે પેલું રુધિરમાં ભણ્યા હતા, શ્વેત કણો વધી જાય તો બ્લડ કેન્સર થાય. તો મતલબ તમારા શરીરમાં પેશીની શું થઈ ગઈ? વૃદ્ધિ. અનિયંત્રિત વૃદ્ધિ થવી અને કેન્સર કહેવાય. શરીરના કોષ વધે તો છે પણ શરીર નિયંત્રણ બહાર વધવા લાગે ત્યારે એ કેન્સર કહેવાશે. એઇડ્સ શામાં આવશે, ચેપી કે બિનચેપી? એઇડ્સ. શાનાથી થાય એઇડ્સ? આમાંથી કોઈ જવાબદાર છે એઇડ્સ માટે? તો ચેપીમાં કઈ રીતે મૂકો છો કોઈ જવાબદાર ના હોય તો? એઇડ્સ શાનાથી થાય છે? વાયરસથી. HIV નામનો વાયરસ, HIV રિટ્રો વાયરસ. ટીબી શામાં આવશે, ચેપી કે બિનચેપી? શાનાથી થાય ટીબી? માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનો બેક્ટેરિયા. ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા છે ટીબી.
ઓકે, ભારત સરકારનો બહુ મોટા પાયે આ વર્ષનો અભિયાન છે. જ્યાં જોશો ત્યાં દિવાલો ઉપર ટીબીની જ એડ હશે, કારણ કે 2025માં ટીબી નાબૂદ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે કે ભારતમાંથી 2025 સુધીના અંતમાં ટીબી ગાયબ કરી દેવું છે. દર વર્ષે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ ઉજવાય છે, વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે. આગળ ભણીશું એ બધા રોગ વિશે. કહેવાનો મતલબ, રોગ આગળ ભણશો તો તમને ખ્યાલ આવી જશે કે આ કોઈને કોઈ જવાબદાર હોય તો એને શું સમજવાનું છે? ચેપી, અને ના હોય તો બિનચેપી. ધારો કે તમને આગળ આપણે વિટામિન B3 ભણ્યા હતા, પેલાગ્રા. શામાં આવશે આમાંથી? પેલાગ્રા. વિટામિનની ઉણપ છે, શરીરમાં ઉણપ છે, કોઈ સૂક્ષ્મજીવ જવાબદાર નથી. પાંડુ રોગ બિનચેપી, ગોઈટર બિનચેપી. જે રોગ માટે આ લોકો કોઈ જવાબદાર નથી એ બધા શામાં આવશે? બિનચેપી. હવે આ રોગ આપણા શરીરમાં કેટલા સમય સુધી રહે છે એના આધારે ફરી બે ભાગ પડે છે વર્ગીકરણમાં. એક્યુટ રોગ અને ક્રોનિક રોગ. એક્યુટ એટલે ટૂંકા ગાળાના, ક્રોનિક એટલે લાંબા ગાળાના. એકાદ મહિનામાં તમારું શરીર રિકવરી મેળવી લે 25 થી 28 30 દિવસ સુધીમાં, તો એને મૂકવાનું છે એક્યુટ. અને 1 મહિનાથી વધુ સમય શરીર એની સામે લડે છે તો એને શું ગણવાનો છે? ક્રોનિક. તો અહીંયાથી પહેલો રોગ છે મેલેરિયા. એક્યુટ કે ક્રોનિક? મેલેરિયા શામાં આવશે? એક્યુટ. એઇડ્સ ક્રોનિકમાં. ટીબી ક્રોનિકમાં. ડાયાબિટીસ ક્રોનિકમાં. કેન્સર ક્રોનિકમાં. માર્કેટમાં ફેલાયેલો કોરોના શામાં આવશે? અહીંયા કોરોના ચેપી છે, અહીંયા શામાં આવશે? એક્યુટ કે ક્રોનિક? તો કોરોના વાયરસ એ એક્યુટ રોગ છે. આપણા શરીરમાં વધુમાં વધુ 14 દિવસ, મહત્તમ 21 દિવસ સુધી રહી શકે. કોરોના જો ક્રોનિક થઈ જાય તો આપણે એક્યુટ થઈ જઈએ. મતલબ 14 દિવસમાં આવી હાલત કરતો હોય તો 4 મહિના સુધી રહેતો આપણે જ ના રહીએ. તો કોરોના વાયરસ છે એ એનું મહત્તમ પીરિયડ 21 દિવસનું છે. એને તમે મહત્તમ 21 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરી રાખો છો તો એનામાંથી કોરોના ધીરે ધીરે ગાયબ થઈ જશે. પણ 14 દિવસમાં મોસ્ટલી કોરોના નાશ થઈ જતો હોય છે, મતલબ શરીરમાંથી એ રિકવરી મેળવી લેતું હોય છે. ઓકે, તો અહીંયા વ્યાખ્યા પણ પૂછવાની સંભાવના છે તમને કે લાંબા ગાળાના રોગને કયા નામથી ઓળખવામાં આવે? તો ક્રોનિક. અને ટૂંકા ગાળાના રોગને એક્યુટ. હવે જો ક્રમબદ્ધ ભણતા જઈએ, પહેલાં જોઈએ વાયરસ. વાયરસ અથવા તો વિષાણુ, જેનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એને કહેવાય છે વાયરોલોજી. વાયરસની શોધ કરનાર વ્યક્તિ હતો ઇવાનોસ્કી. વાયરસનું કદ 50 નેનોમીટર છે. મતલબ અતિ સૂક્ષ્મ છે વાયરસ. બધા જીવને સૂક્ષ્મ ગણી શકો, જેને આપણે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા નજીકથી જોઈ શકીએ છીએ. આને જોવું બહુ મુશ્કેલ છે. જો માનવ આંખ છે ને એની જોવાની ક્ષમતા આટલી છે. આટલી આપણી આંખની ક્ષમતા છે જોવાની. મતલબ પેલા નેનોમીટર સાથે કમ્પેર કરો તો આ 10,000 નેનોમીટર આવે ને ત્યારે જોઈ શકીએ આપણે. આ કેટલા નેનોમીટર છે? 50 નેનોમીટર. એટલે અહીંયા એડવાન્સ માઇક્રોસ્કોપની જરૂર પડે. સાદા માઇક્રોસ્કોપથી આ વાયરસને ના દેખી શકાય. જ્યારે જો બેક્ટેરિયા છે ને આવું છે કદમાં. .1 થી 10 માઇક્રોમીટરની વચ્ચે. હવે આ વચ્ચેની વાત કરી છે આની, એટલે આની અંદર છે 9.9 હોય તો બેક્ટેરિયા હોય, પણ આપણે જોઈ શકશું નહીં. આપણે જોવાની શરૂઆત ક્યાંથી થશે? 10ની. એટલે બેક્ટેરિયાને થોડા માટે જોતા જોતા રહી ગયા આપણે. મતલબ કદાચ જોઈ લીધા હોત તો માર્કેટની 90% વસ્તુ ના ખાઈ શકત.
જેટલી માર્કેટમાં વસ્તુ પડી છે ને પેકિંગમાં, WHO એવું કહે છે કે કોઈ પણ વસ્તુ 2 કલાકથી વધુ સમય પડેલી હોય તો એમાં બેક્ટેરિયા હોય. તો એટલે માર્કેટમાં જેટલી વસ્તુ પડી છે બધી 2 કલાકથી પહેલાંની જ હોય. તો એ ખાઈ જ ના શકત. દહીં અત્યારે પણ એકવાર તમે સાદા માઇક્રોસ્કોપથી દહીં જોઈ લેશો, જીવનભર દહીં ખાવાનું ભૂલી જશો. જેમ પેલા કીડી નગરામાં કીડીઓ આમ ઉભરો કરતી હોય એના કરતાં ભયંકર બેક્ટેરિયા હોય, પણ આપણા માટે ફાયદાકારક છે. ઘણા બેક્ટેરિયા છે, લેક્ટોબેસિલિસ આપણા માટે ફાયદાકારક છે. તો આ બેક્ટેરિયા છે એ માનવ સમુદાયને ઘણી રીતે મદદ કરે છે. પણ બેક્ટેરિયા આપણે જોવા માટે તમારા ઘરે 2 બિલોરી કાચ છે અને ભેગા કરશો એટલે સાદો સૂક્ષ્મદર્શક યંત્ર બની જશે. એની ઉપયોગથી તમે બેક્ટેરિયાને જોઈ શકો. વાયરસ આપણે સરળતાથી જોઈ શકતા નથી, અતિ સૂક્ષ્મમાં વાયરસ આવે છે. હવે જો વાયરસ છે વાતાવરણમાં કેવા હોય છે તો નિર્જીવ. કોઈ સજીવના શરીરમાં કોષના સંપર્કથી એ સજીવ થઈ જાય. હવામાં વાયરસ હોય તો કેવો હોય? નિર્જીવ. પણ કોષના સંપર્કમાં આવે તો એ સજીવ થઈ જાય. કોઈ પણ કોષના સંપર્કમાં આવવાથી વાયરસ પોતે સજીવ થઈ જશે. એટલે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતું કડીરૂપ જીવ કહેવાય છે. સજીવ અને નિર્જીવને જોડતું કડીરૂપ જીવ કયો છે? તો જવાબ આવશે વાયરસ. વાતાવરણમાં કેવા છે? નિર્જીવ. કોષના સંપર્કથી એ સજીવ થઈ જાય છે. તો વાતાવરણમાં વાયરસની વૃદ્ધિ શક્ય છે. વિધાન સાચું કે ખોટું? વાતાવરણમાં વાયરસ બેઠો હોય તો પોતાનામાંથી નવા વાયરસ બનાવી શકે? ના બનાવી શકે, કારણ કે એ કેવો છે? નિર્જીવ છે. જેવા કોષના સંપર્કમાં આવશે એટલે સજીવ થઈ જશે. તો સજીવની જ વૃદ્ધિ થાય, નિર્જીવની ક્યારેય વૃદ્ધિ થતી નથી. આ વાક્ય જીપીએસસીએ વિધાન સ્વરૂપે પૂછેલું. વાતાવરણમાં વાયરસની વૃદ્ધિ શક્ય છે. વિધાન સાચું કે ખોટું? તો ખોટું. વાતાવરણમાં વાયરસ નિર્જીવ છે. આ નિર્જીવ વસ્તુ પોતાના જેવું જીવ ક્યારેય બનાવી શકતી નથી. પણ એને પોતાના જેવા જીવ બનાવવા હોય તો શું કરવું પડે? કોઈ સજીવના શરીરમાં એન્ટ્રી કરવી પડે. એટલે લોકડાઉનમાં આપણને શું કહેતા હતા? ઘરમાં પડ્યા રહો, બહાર વાયરસ છે. મતલબ તમે બહાર જશો તો વાયરસ તમારા શરીરમાં આવીને કેવો થઈ જશે? સજીવ. તો નવા વાયરસ બનાવશે ને. પણ આપણી સહનશક્તિ રહેતી નહીં એટલે આપણે ડોકીઓ કરવા જતા. એના કારણે વાયરસ આપણા શરીરમાં આવે. ક્યાંક તમે કોઈને કોઈ વાયરસ, કોઈએ છીંક ખાધી છે ને એના ત્યાં એ છીંકના છિદ્ર ત્યાં પડ્યા છે ને તમારું હાથ ટચ થાય ને પછી તમારું હાથ નાક કે મોઢાની નજીક આવે છે, અથવા તમારી સામે કોઈ વાયરસવાળો છે ને એ છીંક ખાય છે તો તમારામાં સીધા કોન્ટેક્ટમાં આવે છે, અથવા તમે એવી કોઈ વસ્તુને અડો છો જેના ઉપર વાયરસ છે તો એ તમારા શરીરના સંપર્કમાં એન્ટ્રી કરી જશે ને પછી અંદર ગયા બાદ એ શું થઈ જશે? સજીવ. અને સજીવ થશે એટલે પોતાના જેવા હજારો નવા વાયરસ બનાવી શકશે. ઓકે. વાયરસ મનુષ્ય અને પ્રાણીમાં કયા સ્વરૂપે હોય છે? ડીએનએ. મનુષ્ય અને પ્રાણીમાં ડીએનએ સ્વરૂપે હોય. આપણા શરીરમાં વાયરસ એન્ટ્રી કરે તો કયા સ્વરૂપે હોય? ડીએનએ. જો આરએનએ હોય તો તેને રીટ્રોવાયરસ કહેવાય. મતલબ જો વાયરસ આપણા શરીરમાં એન્ટ્રી કરે ને એનું સ્વરૂપ જો આરએનએ હોય તો એને વાયરસ ન કહેતા શું કહેવાય? રીટ્રો. તો HIV છે એ રીટ્રો વાયરસ છે, અડકવા રીટ્રો વાયરસ છે, કોરોના રીટ્રો વાયરસ છે. એનો મતલબ એ આપણા શરીરમાં ડીએનએ સ્વરૂપે હશે નહીં. હવે જો વનસ્પતિમાં
વાયરસ આરએનએ સ્વરૂપે હોય. વનસ્પતિમાં વાયરસ કયા સ્વરૂપે હોય? તો આરએનએ. તંબાકુમાં એક પ્રચલિત વાયરસ છે ટીએમવી. ટામેટામાં બીટીવી, બુશી સ્ટન્ટ વાયરસ અથવા ટોબેકો મોઝેક વાયરસ. ટીએમવી એટલે ટોબેકો મોઝેક વાયરસ અને બીટીવી એટલે બુશી સ્ટન્ટ વાયરસ. હવે જો મનુષ્ય અને પ્રાણીમાં વાયરસનું સ્ટ્રક્ચર કેવું છે? જે મનુષ્યમાં હોય એ જ પ્રાણીમાં હોય. પણ વાયરસ છે મનુષ્ય પ્રાણીમાં કયા સ્વરૂપે છે? ડીએનએ. જ્યારે એ જ વાયરસ વનસ્પતિમાં આરએનએ. આપણા શરીરમાં જો આરએનએ હોય તો એને વાયરસ ન કહેતા શું કહેવું પડે? રીટ્રોવાયરસ. એનો મતલબ વનસ્પતિમાં જે વાયરસ છે એ પ્રાણીમાં આવીને જીવન જીવી શકશે નહીં, કારણ કે એનું સ્ટ્રક્ચર અલગ છે. વનસ્પતિમાં વાયરસ છે એ પ્રાણીમાં વાયરસ સ્વરૂપે નથી રહી શકતો. એ રીટ્રોવાયરસ હોય તો જ રહી શકે. તો વનસ્પતિના કોઈ પણ વાયરસ માનવ જીવનને ક્યારેય નુકસાની નહીં કરી શકે, કારણ કે એ માનવ શરીરમાં આવીને પોતાનું જીવન જીવવા શક્ય નથી. એનું સ્ટ્રક્ચર આપણા શરીર સાથે મેચ નથી કરતું. એટલે ઘઉંમાં સુકારો થયો હોય ને તમે ઘઉંના સંપર્કમાં આવો તો તમને સુકારો ના થાય. કહેવાનો મતલબ આ વર્ષોથી વાયરસ છે, તમાકુના છોડ અને પાકને નુકસાન કરે પણ મનુષ્યને કશું નથી કરતું, કારણ કે મનુષ્યના શરીરમાં એ જીવવા માટે સક્ષમ છે જ નહીં. એનું સ્ટ્રક્ચર આરએનએ છે. આપણા શરીરમાં વાયરસ કયા સ્વરૂપે હોય? ડીએનએ. એ જ રીતે ટામેટા ખાઓ છો, આપણામાં આવા કોઈ વાયરસ આવતા નથી. પણ પ્રાણીઓમાં રહેલા વાયરસ મનુષ્યમાં આવી શકે છે. એટલે વારંવાર પ્રાણીઓના વાયરસ મનુષ્યમાં દેખાયા છે, જેમાં મંકી પોક્સ, ઝીકા, નિપા, કોરોના. આ આજથી ઘણા સમય પહેલાં પ્રાણીઓમાં હતા, હવે શામાં આવી ગયા? મનુષ્યમાં. કારણ કે પ્રાણી અને મનુષ્યનું શરીર બોડી સ્ટ્રક્ચર વાયરસ માટે અનુકૂળ છે. એટલે પ્રાણીમાં જે વાયરસ જીવે છે એ જ મનુષ્યમાં પણ જીવી શકે છે. એટલે વાયરસ માંસ જે લોકો ખાતા હોય એમને શું કહેવામાં આવે છે કે તમે મીટ છે એને એક ચોક્કસ તાપમાને ગરમ કરીને ખાઓ, કાચું ખાવું જોઈએ નહીં, નહીતર એ વાયરસ જમ્પ કરી જાય. વાયરસ છે ચોક્કસ તાપમાનથી વધુ તાપમાને આવશે તો ગરમ થઈ જશે, અને ગરમ થશે તો મરી જશે. એટલા માટે આપણે કોરોનામાં શું કરતા? વસ્તુ બહારથી લાવતા તો ઓવનમાં કે એવી રીતે રાખતા હતા, જેના કારણે ગરમ થવાથી વાયરસ મરી જાય. પણ આમનું આમ કાચું આ ચાઇનીઝ ખાય છે, જેનાથી ડેન્જર વાયરસો માનવમાં જમ્પ કરી રહ્યા છે. પ્રાણીઓમાંથી સીધા માનવમાં આવી જાય. ચાઇનાવાળા એવું માને છે પાકા કરતાં કાચું આમનું આમ ખાવાથી વધુ પ્રજનન ક્ષમતા સારી બને. સાપ હોય તો આમ ભોડું કાપીને કાકડીની જેમ ખાઈ જાય. મતલબ જીવતા જીવ એ લોકો ખાઈ જાય. સી ફૂડ તમે જુઓ, દરિયાઈ સી ફૂડ એમનું, તમને એવું લાગશે કે આ શું છે? જે કોરોના ફેલાયો એ માર્કેટને તમે ચિત્ર જુઓ તો તમને એમ થાય કે આટલા પ્રકારના દરિયાઈ જીવ જેટલા દરિયામાં મળે છે બધા દુકાનની આગળ હોજમાં પડ્યા હોય. પાણીના નાના નાના હોજ હોય, એમાં માછલી તરતી હોય, ને બાજુમાં ઝીંગા, ને એની બાજુમાં કરચલા ને પેંગોલિયન ને દરેક પ્રકારના જીવ જીવતા હોય. કે તો મતલબ આ જીવતા જીવ છે વાયરસ કેરી કરી રહ્યા છે, ને એમનું વાયરસ આપણામાં જમ્પ કરી શકે. એટલે વારંવાર ઘણા બધા એનજીઓ શું કરે છે? આવો વિરોધ કરી રહ્યા છે કે આવી કોઈ પણ પ્રકારની માર્કેટ ચાલુ રાખવી જોઈએ નહીં. કોરોના આવ્યું એટલે સી ફૂડ માર્કેટ બંધ થઈ, ફરી ચાલુ થઈ ગઈ. તમે જાઓ ચાઇનામાં જુઓ તો આ જ વસ્તુ તમને જોવા મળશે. બધી જગ્યાએ જીવતા બધા જીવ તમને દેખાશે. ઘણીવાર તો પેલો વજન માપતો એમાંથી કરચલો ઉડીને ત્રાજવામાંથી બહાર જતો રહેતો હોય. કે તો કહેવાનો મતલબ કે એ પ્રાણી જીવ છે, માનવ જીવ સાથે બંધ બેસતા છે. અહીંયા આ બે શબ્દને થોડા આપણે સમજીએ અને પછી વાયરસથી કયા રોગ છે એના ઉપર જઈએ. જો માનવ શરીરની અંદર ડીએનએ બે જગ્યાએ હોય. એક કણાભ સૂત્ર અને બીજો કોષ કેન્દ્ર. આ બંને ડીએનએ ધરાવે છે. આપણા શરીરની અંદર ડીએનએ બે જગ્યાએ હોય. કણાભ સૂત્ર જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? માઇટોકોન્ડ્રિયા. અને કોષ કેન્દ્ર એટલે સેલ ન્યુક્લિયસ. ડીએનએ માનવ શરીરમાં ક્યાં હોય છે? તો કણાભ સૂત્ર અને કોષ કેન્દ્ર. દરેક કોષનો સંચાલન એકમ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર શાનો બનેલો હોય? ન્યુક્લિક એસિડ. કોષ કેન્દ્રની શોધ કોણે કરેલી? રોબર્ટ બ્રાઉન.
જો કોષના શોધક રોબર્ટ હુક હતા, પણ કોષ કેન્દ્ર કોણે શોધેલું? રોબર્ટ બ્રાઉન. કોષ કેન્દ્ર શાનું બનેલું છે? તો ન્યુક્લિક એસિડનું. અને આ ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, એક ડીએનએ અને બીજું છે આરએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. ડીએનએની શોધ કોણે કરેલી? વોટસન અને ક્રિક. આરએનએમાં વોટસન અને આર્થર. આરએનએ ફોર આર્થર. કૃત્રિમ ડીએનએ કોણે બનાવેલા? યસ, ડોક્ટર હરગોવિંદ ખુરાના. ઓગણીસો ને 67 નોબેલ વિજેતા છે ડીએનએ બનાવવા માટે, કૃત્રિમ ડીએનએ. એટલે જો આનુવંશિકતાના ભારતમાં આ વ્યક્તિને પિતા કહેવામાં આવે છે. ખાલી પ્રશ્ન પૂછે આનુવંશિકતાના પિતા કોણ? તો પેલો મેન્ડલ. વિશ્વમાં આનુવંશિકતાનો પિતા કોણ છે? મેન્ડલ. G.J. મેન્ડેલ, વટાણાવાળો. ગ્રેગર જોહાન મેન્ડલ. પણ ભારતમાં આનુવંશિકતાના પિતા કોને કહેવામાં આવે? તો ડોક્ટર હરગોવિંદ ખુરાના, જેમણે કૃત્રિમ ડીએનએ પ્રયોગશાળામાં બનાવેલા. આ ડીએનએ નું કામ છે આનુવંશિકતા વહન કરે, જ્યારે આનું કામ છે પ્રોટીન બનાવવા. નિર્માણ અને ટ્રાન્સફર કરવા. આરએનએ 3 પ્રકારના હોય છે. અને આરએનએ. ટી એટલે ટ્રાન્સફર, મેસેન્જર અને રિબોઝોમ. રિબોઝોમને ફેક્ટરી કહેવાય છે જ્યાં પ્રોટીન બનતું હોય. શરીરમાં જેટલા પણ સ્ટીરોઇડ છે, અલગ અલગ પ્રકારના જે હોર્મોન છે, ઉત્સેચક છે, એ બધા પ્રોટીન કહેવાય છે ને એ બનાવવાની જવાબદારી આરએનએની હોય આપણા શરીરમાં. જ્યારે ડીએનએ છે એનું કામ આનુવંશિકતા, એટલે કે જીનને નવા કોષમાં લઈ જવા માટે આનુવંશિકતાને ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? તો ડીએનએ. ડીએનએ ડબલ હેલિક્સ મોડેલ હોય છે. એટલે કે બે આવી શર્કરાની સાયકલો હોય છે, જેને કુંતલાકાર અથવા હેલિકલ રચના પણ કહેવાય છે. જ્યારે આરએનએ સિંગલ સ્ટાન્ડર્ડ મોડલ છે. કે તો આ ડીએનએ આરએનએ છે. ડીએનએ આનુવંશિકતા વહન કરે છે. કોઈ પણ વ્યક્તિનું જીન સાબિત કરવા માટે કોણ મદદ કરે છે? ડીએનએ. ડીએનએ આપણા શરીરમાં ક્યાં હોય છે? તો કણાભસૂત્ર અને કોષ કેન્દ્ર. દરેક કોષની અંદર આ અંગિકાઓ જોવા મળતી હોય, જેમાં આ જોવા મળશે, જે વારસાગત લક્ષણોને વહન કરવા માટે ભૂમિકા નિભાવી રહ્યા છે. જો તમારા અંગૂઠાની જે આ પ્રિન્ટ છે, ફિંગર પ્રિન્ટ, એને તમે બદલી શકો છો, પણ ડીએનએ પ્રિન્ટ ક્યારેય ના બદલી શકાય. આ જીન સાથે જન્મતા જ આવે છે. ડીએનએ પ્રિન્ટ ગુના સંશોધનમાં સૌથી મહત્વનો એવિડન્સ માનવામાં આવે છે. મતલબ આ એવો એવિડન્સ છે, ક્યાંક ફરવા ગયા ને કોઈની જોડે ઝપાઝપી થાય તમારે, બીજા દિવસે આવો તો ન્યૂઝમાં પેપર આવે કે આ ભાઈ અહીંયા ટપકી ગયા. ભૂલથી તમારો વાળ એના હાથમાં ક્યાંય રહી ગયો અથવા ત્યાં વાળનો સેમ્પલ મળી આવે તો એવું સાબિત કરી શકાય કે તમે આ ગુનામાં સંડોવાયેલા છો. અથવા તમે ગાયબ થઈ જાઓ અને 50 વર્ષ પછી પાછા ઘરે આવીને તમારા કુટુંબવાળાને એવું કહો કે મને તમારો દીકરો છો એટલે સંપત્તિમાં ભાગ આપો,
50 વર્ષ સુધી તો રાહ જુએ નહીં, બધી ક્રિયાવિધિ કરીને નામ કમી કરી નાખ્યા હોય દસ્તાવેજમાંથી. પછી સાબિતી શું? તો ડીએનએ. કુટુંબના ડીએનએ ચેક કરીને તમે તમારી મતલબ ભાગીદારી સાબિત કરી શકો છો. તો એ ડીએનએ એવિડન્સ હોય છે. આખા એશિયામાં પહેલીવાર એક ડીએનએ બેંક બની છે લખનઉમાં. ત્યાં આપણે આપણા બ્લડ સેમ્પલ છે અથવા સ્લાઇવા લાળ છે અથવા સિમેન સેમ્પલ છે એવી વસ્તુ આપો છો તો તમારા ડેટા રાખી શકાય, લાંબા સમય સુધી સાચવી શકાય છે. હવે જો આ ડીએનએ કડી હોય છે, આમ એમાંથી 2 આરએનએ કડી બનાવીને એના ઉપર રિસર્ચ કરતા હોય. ડીએનએ છે પ્રયોગશાળામાં જે લેબમાં નિર્માણ કરેલા હોય એમાંથી આ જે પદ્ધતિ હોય એને કહેવાય છે ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન. ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન. એ ડીએનએ તોડીને શું બનાવે છે? આરએનએ. હવે આપણા શરીરમાં રિસર્ચ કરવા માટે કૃત્રિમ રીતે આપણે શું બનાવેલા છે? ડીએનએ. આરએનએ બનાવેલા નથી. હવે આગળ હમણાં ચર્ચા કરી વાયરસ છે એ આરએનએ હોય તો એને શું કહેવાય? રિટ્રોવાયરસ. કોરોના છે આરએનએ છે. તો કોરોના આપણા શરીરમાં કઈ રીતે પ્રભાવ કરે છે એના માટે તમારે ડીએનએ લાવવું પડે પાછું. આરએનએમાંથી શું લાવવું પડે? ડીએનએ. અને પછી તમારા મૂળ ડીએનએ અને કોરોનાએ બનાવેલા ડીએનએને ચેક કરવા પડે. જો આપણું શરીર છે ને આમ જોડકા બંધ, શરીરમાં લાખોની સંખ્યામાં આમ સેલ બને છે. આ 1 સેલ છે, આ 2 છે, આ 3 છે. વાયરસ શું કરે? અહીંયા જઈને આને આપણી સિસ્ટમને એવું કહી દે કે ભાઈ હવે હું કહું એવું બનાવવાનું. મતલબ સિસ્ટમ ઉપર હાવી થઈ જવું, બંદૂક ભરાવી દે ને આમ, હું કહું એમ કરો. એટલે આ બધા ડુપ્લિકેટ સિગ્નલ બને. આપણું શરીર એવું માને છે કે બધા પ્રોટીન આપણા તરફી જ છે, પણ ખરેખર ડુપ્લિકેટ સૈનિકો સેનામાં ઘૂસી જાય ને એવું થાય આપણી સિસ્ટમમાં. જ્યારે સિસ્ટમ સામે લડવાનો વારો આવે, હુમલો કરે ત્યારે આ બધા હથિયાર મૂકી દે, કારણ કે આપણા માણસો હોતા નથી, વાયરસે બનાવેલા ડુપ્લિકેટ. એટલે શરીર એકદમ ધારાશાયી થઈ જાય અને અચાનક ઇમ્યુન સિસ્ટમ ધીરે ધીરે ડાઉન થાય. આનાથી રિવર્સ પેલો સ્ટીરોઇડ આવું કામ કરે, રેમડેસિવિર આવે ને એ, જે કોરોનામાં બધાએ લીધા હતા, એ કોરોનાને પણ છેતરી જાય, એના જેવા બીજા વાયરસ બનાવે કોરોના જેવા, પણ એ ખરેખર કોરોનાના હોતા નથી, પણ એ સિસ્ટમના પણ નથી હોતા, શરીરના પણ હોતા નથી. તો કોરોનાને એવું લાગે કે આપણા જ સૈનિકો બધા જઈ રહ્યા છે, પણ મોટા ભાગના પેલા રેમડેસિવિરે અંદર ઘુસાડી દીધેલા સૈનિકો હોય. એટલે જ્યારે કોરોના હુમલો કરે તો આપણા શરીરના સિસ્ટમ સામે કોરોનાના માણસો ઓછા પડે. એટલે કોરોના તો ગાયબ થાય, પણ તમારા સિસ્ટમના સૈનિકો પણ બહુ ઓછા છે, કારણ કે બધા રેમડેસિવિરે ઊભા કરેલા ડુપ્લિકેટ જંક પ્રોટીન હતા, જે અચાનક ધારાશાયી કરે શરીરને. એટલે જે વ્યક્તિઓએ કોરોનામાં રેમડેસિવિર લીધું એ વ્યક્તિ ઘરે આવ્યા બાદ 15 દિવસ સુધી તો એની ચાલવાની પણ તાકાત ન હતી. એટલી ભયંકર ઇમ્યુન સિસ્ટમ ગાયબ થઈ ગઈ, કારણ કે શરીરની સિસ્ટમમાં જે કોષ બન્યા એ બધા નબળા કોષ હતા. તો સેમ વસ્તુમાં આપણા શરીરમાં કોરોના એન્ટ્રી કરે તો એ કોરોના કેવા પ્રોટીન બનાવશે? આરએનએ. કારણ કે કોરોના કેવો વાયરસ છે? રિટ્રોવાયરસ છે. એટલે આપણે આરએનએમાંથી શું બનાવવું પડે પાછું? ડીએનએ. તો કે આ જે છે આનાથી આને ઉલટું કરવું પડે, આમ આરટીપીસીઆર. આરએનએમાંથી ડીએનએ બનાવો, મૂળ ડીએનએ તમારા જે ઓરિજિનલ છે એ અને કોરોનાના ડીએનએ ચેક કરીને કમ્પેર કરો કે તમારામાં કોરોના કેટલો હાવી થયો છે. એટલે જેણે આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે ને એને કોરોનાનો રિઝલ્ટ ટકાવારીમાં આપ્યો છે કે તમારા શરીરમાં આટલા ટકા કોરોના છે, આટલા ટકા છે, કારણ કે તમારા મૂળ ડીએનએ અને કોરોનાએ બનાવેલા ડીએનએમાં ટકાવારી જોવામાં આવે કે કેટલા ડુપ્લિકેટ ઘૂસી ગયા છે. તો એને આપણે કહેતા હતા આરટીપીસીઆર. ખરેખર આ ટ્રાન્સક્રિપ્શન છે એનાથી રિવર્સ કરેલું હોય એને કહેવાય આરટીપીસીઆર, જે આરએનએમાંથી શું બનાવી રહ્યું છે? ડીએનએ. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન જે આરએનએમાંથી ડીએનએ બનાવે છે, આ બહુ લાંબી પ્રક્રિયા છે. તમે લેબમાં જઈને બ્લડ સેમ્પલ આપો ને કલાકમાં મળી જાય એવું છે નહીં, કારણ કે ડીએનએ બનાવવા માટે ઉત્સેચકો જોઈએ.
જેમ તમે દૂધમાંથી દહીં બનાવવા માટે રાહ જોવી પડે છે, સેમ વસ્તુ છે. અહીંયા પણ આથવણની પ્રક્રિયા થતી હોય જેમાંથી ડીએનએ ધીરે ધીરે બને છે. 12 થી 24 કલાક જેટલો સમય લાગે છે. આમાં નોર્મલ ટેકનિશિયન આ લેબમાં કામ ના કરી શકે અને આ આવડશે પણ નહીં. એટલે આખા જિલ્લામાં ક્યાંક એકાદ લેબ હોય, ના પણ હોય કે આરટીપીસીઆર. તો આરટીપીસીઆર 48 કલાક સુધી માંડ રિઝલ્ટ આપતું હોય છે. તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, આ ટ્રાન્સક્રિપ્શન છે એનાથી આ કેવું છે, ઉલટું. એટલે નામ શું આપ્યું, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન. ઓકે, તો આ ડીએનએ આરએનએ શું છે, ઘણીવાર અહીંથી આખું નામ અથવા તો આ બંનેનું આખું નામ અથવા તો આના શોધક પૂછાય છે. હમણાં જ કોન્સ્ટેબલ કે પીએસઆઈ આ બંનેમાંથી એક પરીક્ષામાં પૂછ્યું હતું, ડીએનએનું આખું નામ શું છે, તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ આરટીપીસીઆરનું આ નામ પણ યાદ રાખશો. આગળ શબ્દ લખી દો રિવર્સ, એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન. ક્યાંક હાંસિયા ઉપર લખી દો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન. આર એટલે રિવર્સ. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેઇન રિએક્શન મતલબ આ લાંબી શૃંખલા હોય છે એટલે એને આપણે પોલિમર કહીએ છીએ. લખાઈ ગયું? જો હવે પાછા મૂળ ભાગ ઉપર આવીએ, વાયરસથી કયા કયા રોગ થાય છે. વાયરસથી થતા રોગ. જો બહુ બધા રોગ છે, 3-4 એવા રોગ છે જેના વાયરસ પરીક્ષામાં પૂછાય છે, એટલે એ તમારે યાદ રાખવાના. બધાના વાયરસ યાદ રાખવાની જરૂર નથી. આ એક વાક્ય યાદ રાખશો તો મોટાભાગના રોગ આપણને યાદ રહી જશે. સીસ પહેલાં એડ્સ ઓરીને ઓછા હાડકા હતા. સી ઉપર યાદ રાખવાનું છે શીતળા. શીતળા એક વૈરિયોલા નામનો વાયરસ છે. મતલબ વાયરસ યાદ રાખવાની જરૂર નથી. હવે આ રોગ છે નાબૂદ થઈ ગયો છે એટલે પરીક્ષાની સંભાવનાઓ બહુ ઓછી છે. આનો વાયરસ યાદ રાખવાની જરૂર નથી. વૈરિયોલા એક વાયરસનું નામ છે. આ પોક્સ સમુદાયની ફેમિલી છે. જુઓ, શીતળા, ઓરી, અછબડા, મંકી પોક્સ, અત્યારે પેલું ગાયમાં ચાલે છે ને લંપી, આ બધા એક જ ફેમિલીના વાયરસ છે. પોક્સ ફેમિલી કહેવાય છે જેના વાયરસ છે. શીતળા 200 વર્ષ સુધી પૃથ્વી પર આ રાજ કરે છે. જે વખતે આપણી પાસે કશું ટેકનોલોજી ન હતી ત્યારે આ માર્કેટમાં ચાલતું હતું, પણ એડવર્ડ જેનર આવતા આ વાયરસ કાયમ માટે ગાયબ થઈ ગયો. 1975થી ભારતમાં શીતળા નાબૂદ છે અને 1978થી આખા વિશ્વમાં શીતળા નાબૂદ છે. હવે શીતળાના કોઈ કેસ આવતા નથી. તો શીતળાની રસી કોણે શોધી? એડવર્ડ જેનર. તો શીતળા શાનાથી થાય છે? તો વાયરસથી. રસીના શોધક છે એડવર્ડ જેનર. વાયરસ આવે એટલે 2 કોમન લક્ષણો હોય, હેમરેજિક ફીવર, માથું દુખવું અને તાવ આવવું. પછી એના મૂળ લક્ષણ શરૂ થાય. શીતળા એટલે ગામમાં લોકો આને બધાને શું કહે છે? માતા આવ્યા.
આમ કરીને અઠવાડિયું ચલાવી રાખશે. શીતળા હોય, ઓરી હોય કે અછબડા હોય, આ બધાની વેક્સિનો ઉપલબ્ધ છે સરકાર પાસે, એટલે વેક્સિન લેવી જોઈએ નજીકની સરકારી હોસ્પિટલમાંથી. પછી આવે છે જે આપણી સાથે ખૂબ નજીકથી રહેતો વાયરસ, શરદી. રાઇનો વાયરસ અથવા તો મિક્સો વાયરસ કહેવાય છે. આ રાઇનો અથવા મિક્સો વાયરસ યાદ રાખવાની જરૂર નથી, ખાલી યાદ રાખશો શરદી વાયરસથી થાય છે. ઘણી બધી માર્કેટમાં અલગ અલગ ટેબ્લેટો ઉપલબ્ધ છે જે શરદી માટે ઉપયોગી છે. કે તો શરદી વાયરસથી થાય છે, પણ ખાંસી પૂછે તો બેક્ટેરિયા. એક શબ્દ આવો પણ આવે છે, ઉધરસ. આમાં બેક્ટેરિયા પણ હોય અને વાયરસ પણ હોય, બંને જવાબદાર છે ઉધરસ માટે. ઉધરસ એટલે ગળામાં ખીચ ખીચ થવું, જેને ઉધરસ કહેવાય. અને ફેફસા સુધી હોય તો એ ખાંસી છે, કે ગળફા બહાર પડતા હોય તો ખાંસીનો હિસ્સો છે. તો આ વાયરસ ગળું પકડાઈ જાય છે તો આ ઉધરસ હોઈ શકે, જે વાયરસથી પણ જવાબદાર છે ને બેક્ટેરિયાથી પણ થાય છે. તો અહીંયા યાદ રાખશો શરદી વાયરસથી થાય, ખાંસી બેક્ટેરિયાથી. ખાંસીને પર્ટુસિસ કહેવાય છે, મૂળ નામ તો એનું પર્ટુસિસ છે. આગળ બેક્ટેરિયા ભણશું એટલે આવશે, જેને દેશી ભાષામાં આપણે શું કહીએ, ઉટાટિયા, અથવા મેડિકલવાળા એને વૂફિંગ કફના નામથી ઓળખાવે. ઓકે, એ બેક્ટેરિયામાં ભણીશું ત્યારે આવશે. તો શરદી એક મિક્સો વાયરસ અથવા રાઇનો વાયરસ. શરદીને ફ્લૂ કહેવાય છે. ફ્લૂ એવો રોગ છે જે શ્વાસોશ્વાસને પ્રભાવિત કરે અને શિયાળામાં મહત્તમ પીક પર હોય, ધીરે 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 ઓછું થઈ જાય. એટલે શરદી તમને શિયાળામાં વધુ હેરાન કરશે, ઉનાળામાં ધીરે ધીરે ઓછી થઈ જશે. જેમ કે કોરોના વાયરસ તો એક ફ્લૂ છે જે શ્વાસોશ્વાસને પ્રભાવિત કરે છે, પણ શિયાળામાં એ પીક પર હોય અને ધીરે 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 ઓછું થઈ જાય. તો કોરોના પણ એક ફ્લૂ છે, શરદી પણ એક ફ્લૂ છે. પછી પોલિયો. આનો વાયરસ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે આપણા માટે. પોલિયોના વાયરસ કોણે શોધેલા? આગળ ભણ્યા છો, બ્લડ ભણ્યા ત્યારે વાયરસનું નામ પણ ભણેલા, પોલિયો મેલાટીસ. પેલો બ્લડ ગ્રુપનો જનક હતો ને, કાર્લ લેન્ડસ્ટીનર, એમણે પોલિયોના વાયરસ શોધેલા. પોલિયો મેલાટીસ નામનો વાયરસ છે. મતલબ આ કાર્લ લેન્ડસ્ટીનરે એવું કહેલું કે પોલિયો આ વાયરસથી થાય છે. આના માટે રસીના શોધક જોનાસ સાલ્ક. ઓરલ રસી આલ્બર્ટ સેબિન. પોલિયો માટે 2 રસીઓ છે. સૌથી પહેલાં જે રસી શોધાઈ હતી એ જોનાસ સાલ્ક નામના વ્યક્તિએ શોધી હતી. એટલે ડાયરેક્ટલી પ્રશ્ન પૂછે પોલિયોની રસી કોણે શોધી, તો સાલ્ક. પણ એવો શબ્દ વાપરી દે છે પોલિયો માટે ઓરલ રસી. હમણાં જે જમાદારની પરીક્ષા લેવાય ગૌણ સેવા દ્વારા, ત્યાં આ પ્રશ્ન પૂછી લો, પોલિયો માટે ઓરલ રસી કોણે શોધી નશાબંધી જમાદારની પરીક્ષામાં. તો ઓરલ રસીના શોધક કોણ છે? આલ્બર્ટ. મતલબ પહેલાં મસલ્સમાં ઇન્જેક્શન સ્વરૂપે વેક્સિન આપતા હતા, જે સાલ્ક નામના વ્યક્તિએ શોધી હતી. હવે માર્કેટમાં એક બુંદ સ્વરૂપે ઓરલ રસી આપવામાં આવે છે, જે આલ્બર્ટ સેબિને શોધી છે. દર વર્ષે 24 ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ ઉજવાય છે. ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બે 2014થી આપણે પોલિયો મુક્ત છીએ. ભારત 2014થી મુક્ત છે. પોલિયો મુક્ત મતલબ પોલિયો હવે ભારતમાં પોલિયોનો એક પણ કેસ નથી. 2014થી આપણે પોલિયોમાંથી મુક્ત જાહેર થયા છીએ. ઓકે, તો આટલી વસ્તુ પોલિયોમાં યાદ રાખશો. પોલિયો એટલે શરીરના અમુક ભાગમાં લકવો થઈ જવો, શરીરનું મૂવમેન્ટ થતું નથી. તો પોલિયો મેલાટીસ એક વાયરસ છે. એ વાયરસથી પોલિયો થાય છે. અને પોલિયો જેની રસીના શોધક છે જોનાસ સાલ્ક અને ઓરલ રસી છે આલ્બર્ટ સેબિન. દર વર્ષે લોક જાગૃતતા માટે વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવાય છે? તો 24 ઓક્ટોબર.
પછી આવે છે એઇડ્સ. અહીંયા પણ વાયરસ યાદ રાખવાનો છે આપણે. એઇડ્સનું આખું નામ પણ આપણને પૂછી શકે. એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. HIV નામના રીટ્રોવાયરસથી એઇડ્સ થાય છે. મતલબ શરૂઆતના તબક્કે એને એઇડ્સ કહેવાય છે, જેનું નિદાન કરો છો તો લાંબા સમય એનું નિરાકરણ કરી શકાય. એઇડ્સ છે એ અંતિમ તબક્કો હોય છે, તેને એઇડ્સ કહેવાય છે. એઇડ્સ જેનો વાયરસ છે HIV. HIVનું આખું નામ છે H ફોર હ્યુમન, I ફોર ઇમ્યુનો ડિફિશિયન્સી, V એટલે વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. કેવો વાયરસ છે? તો રીટ્રો. એનો મતલબ આપણા શરીરમાં HIV કયા સ્વરૂપે આવે છે? RNA, DNA હોતો નથી. કોઈ વ્યક્તિ પોઝિટિવ છે કે નહીં એના માટે પ્રચલિત ટેસ્ટ કયો છે? કયો ટેસ્ટ છે? એલિઝા. આ પરીક્ષામાં ગયા વર્ષે GPSCએ પૂછેલું છે, એલિઝા ટેસ્ટ કયા રોગનું નિદાન આપી રહ્યું છે. તો આ એલિઝા ટેસ્ટ ART, એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. એન્ટી રિટ્રોવાયરલ થેરાપી મતલબ મોટા ભાગની બસો જોશો ને તો એની પાછળના ભાગે બેનર લગાવ કરવા માટે બ્લેડ વાપરે ને એ બ્લેડ એને વાગે છે, એને એઇડ્સ છે ને એ બ્લેડનો ઉપયોગ બીજો કરે તો એના પણ સંપર્કમાં આવવાથી એઇડ્સ થાય. કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપ્યું ને એને એઇડ્સ છે, એ જ ઇન્જેક્શનની સોય બીજાને ઉપયોગ કરો તો બીજાને પણ એઇડ્સ થઈ જાય. તો આવા તમામ પ્રકારના રોગ છે એને કેવા રોગ કહેવાય? STD રોગ. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેવાય છે STDમાં. હિપેટાઇટસ પણ આવશે, અહીંયા હતા ઉપર હિપેટાઇટસ એટલે કમળો, એ પણ એક પ્રકારનો STD રોગ છે. કોઈએ સફરજન ખાધું એમ એઠું સફરજન, એની સ્લાઇવા સફરજનમાં એન્ટ્રી કરે ને એ સફરજન તમે ખાઈ જાઓ, પેલામાં આવું જ હિપેટાઇટસ હોય તો આપણામાં આવી શકે છે, જેને આ રોગના સમુદાયમાં મૂકવામાં આવે છે. ઓકે, તો એઇડ્સમાં વાયરસ અને એનું નામ બંને યાદ રાખશો, ટેસ્ટ પણ યાદ રાખશો. પછી આવે છે ઓરી. આ ઓરીને જર્મન ભાષામાં બીજું નામ કહેવાય છે મિઝલ્સ. ઓરી અથવા મિઝલ્સ આ સેમ વાયરસ છે. આ વેરિયોલા જે વાયરસ છે એ જ ઓરી માટે જવાબદાર છે. મતલબ આ શીતળા એક નવા સ્વરૂપમાં માર્કેટમાં આવ્યો છે, જેને આપણે ઓરી કહીએ છીએ. આવું બીજો રોગ છે અછબડા. તો ઓરી અથવા મિઝલ્સ, અછબડા. અછબડામાં વાયરસ છે ને આનાથી થોડો અલગ છે. આ વેરિયોલા છે, આની જગ્યાએ સ આવી જાય, વેરિસેલા. એટલે અછબડાનો વાયરસ છે કયો છે? તો વેરિસેલા. અહીંયા પણ વાયરસ યાદ રાખવાની જરૂર નથી એટલે હું લખતો નથી. ઓરીમાં વેરિયોલા વાયરસ છે, જ્યારે અછબડામાં વેરિસેલા નામનો વાયરસ છે. આ અછબડાનો હમસકલ માર્કેટમાં નવો આવ્યો થોડો એડવાન્સ રોગ, જેનું નામ છે મંકી પોક્સ. આ હવે લેટેસ્ટમાં આવ્યું છે, જેમાં અમેરિકા અને જે વેસ્ટર્ન કન્ટ્રી છે ત્યાં દેખાયો. એમાં એવું સાબિત થયું કે અછબડાની જે વેક્સિન છે મંકી પોક્સને આપવાથી નિરાકરણ કરી શકાય છે. મતલબ જે રસી અછબડામાં આપતા હતા એ જ મંકી પોક્સમાં આપવાથી એનું નિરાકરણ કરી શકાય છે. મતલબ આ 1969માં કોંગો દેશમાં પહેલીવાર વાંદરામાં દેખાયો હતો, એટલે એના ઉપરથી મંકી પોક્સ તરીકે આવેલો. તો અહીંયા તમારે ખાલી નામ યાદ રાખવાના છે. મંકી પોક્સ હોય, અછબડા હોય કે મિઝલ્સ એટલે કે ઓરી હોય અથવા શીતળા હોય, આ બધા થાય શાનાથી છે? વાયરસથી. ઓકે, જો આવું એક આ મિઝલ્સ છે ને ઓરી, આવો એક બીજો પણ રોગ છે, બહુ ડેન્જર રોગ, રૂબેલા. આ પણ એક ટોંગો નામના રીટ્રો વાયરસથી થાય, રૂબેલા. એટલે રૂપાણી સાહેબના સમયગાળે છે ને આવી એક વેક્સિન ચાલેલી, આવું નામ હતું.
9 મહિનાથી 14 વર્ષના બાળક સુધીના આ વેક્સિન આપેલી. ઓરી રૂબેલા રસી અભિયાન એવું નામ હતું, અથવા ઓરીની જગ્યાએ શું આપી શકે, મિજલ્સ રૂબેલા. આના માટે જે વેક્સિન આપી એનું નામ આવું હતું, MMR રસી. એમ એટલે મિજલ્સ, બીજો એમ એટલે મમ્સ અને આર એટલે રૂબેલા. મિજલ્સ એટલે તો આપણે હમણાં જ શું કહ્યું છે, ઓરી. મમ્સ આ એક નવો રોગ છે જેની વેક્સિન સરકાર આપે છે. મમ્સ એટલે તમે કદાચ નામ સાંભળ્યું હશે, પેલો ગાલ પચોળિયો. ગાલ પચોળિયો, સ્લાઇવા ગ્લેન્ડ ઉપર ભયંકર રીતે સોજા આવે છે આ મમ્સથી. અને રૂબેલા ટોંગો નામનો રીટ્રોવાયરસ છે. આ એટલો ડેન્જર છે કે જો માતાને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભમાં બાળક હોય ને માતાને રૂબેલા થઈ ગયો તો એ બાળક ક્ષતિગ્રસ્ત જન્મશે. મતલબ એને કોઈને કોઈ રોગ આવશે બાળકમાં, પહેલેથી જ પૂર્વ આયોજિત રોગ આવશે. કારણ કે રૂબેલા થવાથી બાળક ઉપર ભયંકર અસર થાય. એટલે એ મગજનો દર્દી હોઈ શકે, એ હાર્ટનો દર્દી હોઈ શકે, એ હાથ પગ ઉપર એની અસર થઈ શકે. એટલે સરકારે ઓરી રૂબેલા રસી અભિયાન ચલાવેલું કે જેમાં 2 બાળકોને રસીના કારણે મૃત્યુ થયું હતું. એટલે બહુ વિવાદ થયો હતો, પણ એની પાછળ અન્ય કેટલાક કારણો હતા. મતલબ રસી માટે કેટલીક સૂચનાઓ હોય છે, જે સૂચનાઓનું પાલન ના થયું એટલે આવું આડઅસર થઈ હતી. કે તો આ નામ છે એક. અહીંયા બીજું નામ જો મમ્સ છે તો ગાલ પચોળિયો, એ મગજમાં રાખશું કે વાયરસથી થતા રોગ છે, રૂબેલા હોય કે મિજલ્સ હોય. તો રૂબેલા પણ વાયરસથી થાય છે, જેનું નામ છે ટોંગો રીટ્રોવાયરસ. હવે જો આ બધા એક જેવા દેખાય તમને, શીતળા દેખો, આ ચિકન પોક્સ દેખો, મંકી પોક્સ દેખો, બધામાં તમને હેમરેજિક ફીવર અને શરીર ઉપર નાની નાની ફોલીઓ ભરાય. જો આ મંકી પોક્સ છે, અંતે તો એક પ્રકારનું જે અછબડા છે એના જેવી અસર છે. આ ચિકન પોક્સ એટલે અછબડા, મંકી પોક્સ અને અછબડા કોમન પ્રકારના દેખાય છે. એટલા માટે એવું સાબિત થયું છે કે મંકી પોક્સમાં જે વેક્સિન આપવામાં આવે એ કઈ તો અછબડાની, એની પ્રોપર કોઈ વેક્સિન નથી. અને આ છે સ્મોલ પોક્સ છે, જેને આપણે કહીએ ઓરી. ડૉક્ટરો આને સ્મોલ પોક્સ કહે છે. તો આના માટે વેક્સિન છે સરકાર પાસે. નજીકના દરેક પ્રકારના PHC CHC જે નજીકના હેલ્થ સેન્ટર હોય ત્યાં હોય છે. 24 કલાકમાં આને એકદમ મૂળ પરિસ્થિતિમાં પરત લાવી શકાય એટલી કારગર વેક્સિનો છે. એટલે આપણે માતા ગણીને કે એ રીતે ચલાવવું ના જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. પછી હતા ઉપર આવે છે હાડકા. હાડકા ઉપર યાદ રાખવાનું છે હડકવા. હડકવામાં વાયરસ તમારે યાદ રાખવાનો છે રેબીસ, અથવા બીજો શબ્દ છે રેબડો વાયરસ. બહુ પ્રચલિત વાયરસ છે, પરીક્ષામાં પૂછી શકે ક્યારે. રેબીસ અથવા રેબડો વાયરસ. આ વાયરસથી કયો રોગ થાય છે તો હડકવા. જેને હડકવા થાય છે એને શાનાથી ડર લાગે છે? પાણીથી ડરે છે, જે એક ફોબિયાનો પ્રકાર છે. યસ, હાઇડ્રોફોબિયા. આના માટે રસી કોણે શોધેલી? લુઈ પાસ્ચર. હડકવાની રસીના શોધક છે લુઈ પાસ્ચર. લુઈ પાસ્ચર હડકવાની રસી સાથે સાથે પેચ્યુરાઇઝેશનના પણ શોધક છે.
દૂધનું પેચ્યુરાઇઝેશન છે એ આપણે શોધેલું છે, મતલબ દૂધમાં ફિક્સ છે 70 સેલ્સિયસ તાપમાને ગરમ કરવું અને 15 થી 30 સેકન્ડમાં ઠંડુ કરવું. તો આવા દૂધને લાંબા સમય તમે સાચવી શકો છો, બેક્ટેરિયા મુક્ત થઈ જાય છે, જેને પેચ્યુરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે તમે પાઉચ લાવશો તેના ઉપર લખ્યું હશે પેચ્યુરાઇઝ્ડ દૂધ. પછી હતા ઉપર છે હિપેટાઇટસ. હિપેટાઇટિસ એટલે કમળો. કુલ 5 પ્રકારના હિપેટાઇટસ છે. દૂષિત ખોરાક અને ગંદા પાણીથી આ રોગ ફેલાઈ શકે છે. મતલબ વાયરસથી થતો રોગ છે હિપેટાઇટસ. વાયરસ કયો તો હિપેટાઇટસ અને રોગનું નામ છે કમળો. કોને અસર કરશે આ કમળો છે એટલે? લીવરને. કોને અસર કરશે? લીવરને પ્રભાવિત કરશે. જુઓ આપણે ત્યાં સી સુધીના રોગ ડિટેક્ટ થયેલા છે. હિપેટાઇટસ એ એટલે ચેપી કમળો, હિપેટાઇટસ બી એટલે ઝેરી કમળો. બી સુધી વેક્સિન છે સરકાર પાસે, સરકાર મફતમાં વેક્સિન આપે હિપેટાઇટસ બીની. સી બહુ ડેન્જર છે. સી એટલે કમળી. કમળી થઈ જાય તો મોટા ભાગે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. મતલબ કમળી થઈ જાય તો રોગ જોવા પછી વ્યક્તિ ખુદ હાજર ના રહે, એટલો ડેન્જર રોગ છે. દર વર્ષે લોક જાગૃતિ માટે આના દિવસ ઉજવાય છે 28 જુલાઈ. હમણાં જ ગયો છે. વર્લ્ડ હિપેટાઇટસ ડે ક્યારે આવે છે તો 28 જુલાઈ. 28 જુલાઈ વિશ્વ હિપેટાઇટસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમિતાભ બચ્ચન આના બ્રાન્ડ એમ્બેસેડર છે, લોકોને જાગૃત કરવા માટે. 28 જુલાઈ વિશ્વ હિપેટાઇટસ દિવસ. એના પછીનો 29 જુલાઈ કયો દિવસ છે? વિશ્વ વાઘ દિવસ, વર્લ્ડ ટાઈગર ડે 29 જુલાઈ. વિશ્વ સિંહ દિવસ ક્યારે આવે? 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ. 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ. પછી આગળ જતા ફરી 1 ઓગસ્ટ મહિનામાં આવે 23 ઓગસ્ટ. કયો દિવસ છે 23 ઓગસ્ટ? આવો તો કોઈ દિવસ જ નથી. અવકાશ સાથે, ચંદ્રયાન સાથે સંકળાયેલો છે. રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટે આપણે ચંદ્રયાન 3 થી લેન્ડિંગ કર્યું હતું ને, એટલે ઓગસ્ટ મહિનાના 3-4 દિવસ. સપ્ટેમ્બર મહિનામાં 2 દિવસ અગત્યના છે, એક વર્લ્ડ હાર્ટ ડે અને એક 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ. વિશ્વ હૃદય દિવસ કયો દિવસ હતો? 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ અને 16 સપ્ટેમ્બર છે વિશ્વ ઓઝોન દિવસ. તો આ વાયરસથી થતા રોગ છે. આ એવા રોગ છે જેની સાથે આપણે મળી ગયા છે ને એ આપણી સાથે મળી ગયા. ચીલા ચાલુ રોગ, એકબીજા સાથે જોડાઈને રહીએ છીએ આપણે. એવા કેટલાક ડેન્જર રોગ છે 10-15 વર્ષ આવે એટલે જાગૃત થાય અને પાછી ગાયબ થઈ જાય પાછા. આ કોરોના જેવા, કોરોના, ઝીકા, નીપા, ઇબોલા, કોંગો, આ બધા એવા રોગ છે અમુક અંતરાલે દેખાય. હમણાં ગયા વર્ષે તમને પેલું વાયરસથી થતો રોગ દેખાય ને ઉત્તર ગુજરાતમાં, પેલો ચાંદીપુર, માખીના કારણે. તો આવા વાયરસ અમુક અંતરાલે જાગૃત થાય અને ફરી પાછા ગાયબ થઈ જાય છે. તો અહીંયા ખાસ વસ્તુ યાદ રાખશો. જુઓ, એક તો આનો વાયરસ યાદ રાખવાનો. પોલિયો કયા વાયરસથી થાય? પોલિયો મેલાટીસ. બીજો એક એડ્સનો વાયરસ, HIV રિટ્રો વાયરસ. ત્રીજો હડકવાનો વાયરસ, રેબિસ. આની સાથે દિવસમાં આપણે રસીના શોધકમાં એક આની રસીનો શોધક એડવર્ડ જેનર, પોલિયોની રસી જોનસ સાલ્ક, ઓરલ રસી આલ્બર્ટ સેબિન, હડકવાની રસી લુઈ પાસ્વર. દર વર્ષે પોલિયો દિવસ 24 ઓક્ટોબર, એડ્સ દિવસ 1 ડિસેમ્બર, હિપેટાઇટસ દિવસ 28 જુલાઈ. પોલિયો માટે પ્રચલિત ટેસ્ટ
એલિઝા. આના સિવાય એક બીજો પણ ટેસ્ટ છે જેનું નામ છે WB, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ પણ આવે છે એડ્સ માટે. વેસ્ટર્ન બ્લોટ WB એ પણ એક ટેસ્ટ છે એડ્સ માટે. આ એલિઝા બીજા અન્ય કયા રોગનું નિદાન કરી આપે છે? ચિકનગુનિયા. એડ્સ માટે સારવાર કઈ છે? ART, એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. હવે જો આના પછી નેક્સ્ટ બીજા રોગ જોઈએ, મતલબ આ રોગ સિવાય બીજા અન્ય કેટલાક વાયરસથી થતા રોગમાં આવે છે. એક છે ફ્લૂ, જેમાં વાયરસનું નામ છે ઇન્ફ્લુએન્ઝા, જેમાં બે પ્રકાર છે, H1N1 સ્વાઇન ફ્લૂ, H5N1 બર્ડ ફ્લૂ. આ સ્વાઇન ફ્લૂ પણ બહુ ડેન્જર રોગ છે. મોસ્ટલી શિયાળાની આજુબાજુ તમને સ્વાઇન ફ્લૂ દેખાશે. સ્વાઇન ફ્લૂ હોય એનો વાહક કોણ હોય છે? ભૂંડ અથવા તો ડુક્કર. આના માટે એક પ્રચલિત રસી આપવામાં આવે છે, એનું નામ છે ટેમીફ્લુ. ટેમીફ્લુ નામની રસી કયા રોગ માટે આપવામાં આવે? તો સ્વાઇન ફ્લૂ. શ્વાસોશ્વાસને પ્રભાવિત કરતો રોગ છે. ભૂંડ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ટ્રાન્સફર થતો હોય છે. મનુષ્યના ઘણા બધા આ રોગથી મૃત્યુ થયેલા છે. બહુ ડેન્જર રોગ છે. બર્ડ ફ્લૂ માનવને એટલો નુકસાન નથી કરતો, પક્ષીઓને નુકસાન કરે છે. બર્ડ ફ્લૂનો વાહક છે મરઘા અથવા તો બતકા. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મરઘા જવાબદાર છે બર્ડ ફ્લૂ માટે. હવે જો ફ્લૂ પછી બીજો એક છે કંજેક્ટિવાઇટિસ. કોને પ્રભાવિત કરે છે? આંખને. આ વાયરસથી પણ થાય, બેક્ટેરિયાથી પણ થાય, અને ત્રીજું આના માટે જવાબદાર છે એલર્જી. ત્રણે ત્રણ જવાબદાર છે. કંજેક્ટિવાઇટિસ, આંખનો કંજેક્ટિવા વાળો ભાગ પ્રભાવિત થાય છે. કંજેક્ટિવા એટલે આ જે વ્હાઇટ કલરનો ભાગ છે ને આંખમાં, ડિસ્પ્લેનો જે વ્હાઇટ કલરનો ભાગ છે એ લાલ થઈ જાય. વાયરસથી, બેક્ટેરિયાથી પણ આ રોગ થાય છે અને સાથે સાથે એલર્જી પણ છે. જો વાયરસથી આ રોગ થયો હોય તો તમારી સંપર્કમાં એવો કોઈ વ્યક્તિ આવે, એની આંખમાં આંખ મળે એટલે આપણામાં આવી જાય એવો રોગ. એટલે એવા લોકોને શું કહેવામાં આવે? બ્લેક ચશ્મા પહેરીને ફરો. બેક્ટેરિયાવાળાને નોર્મલી ટ્રાન્સફર નથી થતા, પણ બેક્ટેરિયાવાળાને પરિસ્થિતિ કેવી હોય? રાત્રે ઊંઘે તો સવારે આંખો ચીપકી જાય. લિક્વિડ એટલો ઘટ વહન થતો હોય, જેને બેક્ટેરિયાથી કંજેક્ટિવાઇટિસ થયો હશે તો મતલબ આંખમાંથી એટલું ઘટ લિક્વિડ આવે છે જે આખી રાત ઊંઘવાથી સવારે આંખ ચોંટી જતી હોય. અને એલર્જી, નોર્મલી ડસ્ટ ઉડે તો આવી આંખો લાલ થઈ જાય, એને એલર્જી કહેવાય. થોડી પણ વાતાવરણમાં ધૂળ ઉડતી હોય તો એની આંખમાં આવવાથી એવા વ્યક્તિને આંખ લાલ થઈ જાય. તો મતલબ આવી આંખવાળો 24 કલાક લાલ આંખોથી જ ફરતો હોય. પ્રકાશની પણ ઘણા બધાને એલર્જી હોય. સીધો પ્રકાશ આવે ને તો આંખ લાલ થઈ જાય. આવા પણ કેટલાક લોકો હોય. તો એલર્જી છે, અને આપણે વાયરસ ના કહી શકીએ. આ પરીક્ષામાં પૂછાવાની સંભાવના તમને મોસ્ટલી નિર્દેશક તરીકે જ પૂછાશે. કંજેક્ટિવાઇટિસ શરીરના કયા અંગને અસર કરે? આવો જ પ્રશ્ન પૂછશે. તો આંખ. એકવાર જીપીએસસીએ પૂછી લીધો છે. જો એક આંખનો આ રોગ નિર્દેશક પૂછાય ને એક પેલો ગ્લુકોમા. ગ્લુકોમા શરીરના કયા અંગને અસર કરે? તો ગ્લુકોમા એટલે ઝામર. મોટી ઉંમરે આવો રોગ આવી શકે, એમાં કોઈ ડાયરેક્ટલી જવાબદાર નથી. કેટારેટ એટલે મોતિયા આપણે કહેતા હોય, ગ્લુકોમા એટલે ઝામર. તો આ કંજેક્ટિવાઇટિસ વાયરસ, બેક્ટેરિયા અને એલર્જીથી આપણને જોવા મળશે. હવે જુઓ, અહીંયા જે નવા રોગ છે એમાં તમારે બધાના વાહકો યાદ રાખવાના. ઝીકા, જેનું બીજું નામ છે
આ ગયા વર્ષ સુધી છેલ્લે દેખાયેલો છે, ગયા વર્ષે ઝીકા. ઓગણીસો ને 47 યુગાન્ડાના ઝીકા જંગલમાં વાંદરામાં દેખાયો. આ મતલબ વાંદરામાં આ પહેલી વાર દેખાયો 1947. ઝીકા જંગલ ઉપરથી આનું નામ ઝીકા પડ્યું છે. ઝીકાનો અર્થ થાય છે ઝાડી ઝાંખરા. જો જીપીએસસી અહીંયા આવો પણ પ્રશ્ન પૂછે છે કે ઝીકાની ઉત્પત્તિ એશિયા ખંડમાં થઈ હોવાનું મનાય છે, વિધાન સાચું ખોટું? તો યુગાન્ડા આફ્રિકન દેશ છે એટલે એશિયામાં આવતો નથી. 47 પછી 52માં મનુષ્યમાં આવી ગયો. યુગાન્ડા અને તાંઝાનિયામાં મનુષ્યમાં 52ની સાલમાં કેસ દેખાયા. 1952માં આ મનુષ્યમાં પહેલી વાર દેખાયો. ત્યારબાદ આ છે 2017માં અમદાવાદ ગુજરાતમાં પહેલી વાર દેખાયો આખા ભારતમાં. એના પછી તો બહુ બધા રાજ્યમાં દેખાઈ ચૂક્યો છે. આ ગયા વર્ષે પણ આ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં દેખાયો. વાહક કોણ છે? તો એડિસ ઇજિપ્તી નામની માદા મચ્છર આનો કેરિયર છે. આ મચ્છર અન્ય કયા રોગ કેરી કરે છે? તો એક તો ડેન્ગ્યુનો વાયરસ લઈ આવે છે આ, એના સિવાય ચિકનગુનિયા લઈ આવે છે, એના સિવાય આ યલો ફીવર પણ કેરી કરે છે. આ બધા તાવના પ્રકાર છે. આ એવા તાવ છે જેની માર્કેટમાં કોઈ વેક્સિન નથી. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, યલો ફીવર અને ઝીકા બધાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે કયો મચ્છર જવાબદાર છે? એડિસ. મચ્છર પ્રજાતિમાં માત્ર માદા મચ્છર જ મનુષ્યને કરડે છે. નર મચ્છર ક્યારેય કરડતું નથી. મતલબ નર મચ્છર હંમેશા વનસ્પતિ ઉપર પોતાનું જીવન ગુજારે છે. માદા જ્યારે ગર્ભ ધારણ કરે ત્યારે તીવ્ર લોહીની જરૂરિયાત પડે છે, જેના પરિણામે એ લોહી માટે મનુષ્ય કે પ્રાણી પર આવે છે. તો એડિસ પૃથ્વી પર 1200થી વધુ મચ્છર પ્રજાતિઓ છે. એમાં એડિસ એકમાત્ર એવું મચ્છર છે દિવસે જ કરડે છે, રાત્રે કરડતો નથી. મતલબ આ મચ્છર ક્યારેય રાત્રે કરડતો નથી. સ્વચ્છ વાતાવરણમાં મોટાભાગે આ મચ્છર રહેતો હોય છે. અમીરોનો મચ્છર કહેવાય આને. મતલબ ગંદકીમાં બહુ ઓછું જોવા મળે છે, એટલે સ્વચ્છ વાતાવરણ હોય અને ત્યાં પાણીના કુંડા હોય કે એવામાં આ જોવા મળશે એડિસ મચ્છર. 200 મીટરથી વધારે ઉડી નથી શકતો, એટલે એક સામટું એ લાંબી દૂરીના તય કરી શકે. મેલેરિયાનો મચ્છર બહુ ડેન્જર હોય છે, આ એટલો મજબૂતાઈ નથી ધરાવતો એડિસ મચ્છર. કે તો આ બધા જ રોગનો વાહક છે. ઝીકા એક હેમરેજિક ફીવર છે. તમને તાવ આવશે તો ઝીકામાં નોર્મલ તાવ જ આવશે, આમની જેમ અલગ અલગ પ્રકારના. પણ જો તાવ આવે અને માતાને તાવ આવે, આ મચ્છર કરડે, ઝીકાનો વાયરસ માતાના ગર્ભ દરમિયાન જો આવી ગયો તો માતાના ગર્ભમાં રહેલો બાળક માઇક્રોસેફેલી થઈ જશે. મતલબ જે બાળક છે આવું હોય, જન્મે ત્યારે એનું મગજ આવું હોય છે, એની જગ્યાએ જેને આ ઝીકા વાયરસ માતાને કરડે ને એના ગર્ભમાં બાળક હોય તો એનું બાળકનું મગજ આવું થઈ જાય, પાછળનો ભાગ ઉડી જાય, આટલો ભાગ ના હોય, બહુ વિકૃત પ્રકારનું થઈ જાય, જેનું નામ શું છે? માઇક્રોસેફેલી. કે નોર્મલી તમે જુઓ તો ચિત્રમાં આના ઘણા બધા, આ બહુ ડેન્જર રોગ છે એટલા માટે આના અલગ અલગ ચિત્રો પણ જોવા મળશે. જો આવું બાળકનો ચહેરો આવો દેખાય. પછી આ એનું એક પોસ્ટર આપ્યું છે અહીંયા. નોર્મલ બાળક આ છે, જેને માઇક્રોસેફેલી હોય એ આવા થઈ જાય બાળક. મતલબ આના કારણે મગજ ઉપર પણ અસર થાય છે, મગજ પણ વિકૃત પ્રકારનું થઈ જાય. એટલું મગજ સુવ્યવસ્થિત વિકસિત ના હોય,
એટલે સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે, ઝીકા આવે એટલે એનો પૂરો પ્રયત્ન કરીને ઝીકાને કઈ રીતે રોકવા માટે અથવા તમે કઈ રીતે કાળજી રાખી શકો એ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે જ્યારે જ્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયાની સિઝન ચાલતી હોય ત્યારે દિવસ દરમિયાન આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ, જેનાથી મચ્છર આપણી નજીક આવે. દિવસે જ કરડે છે, રાત્રે કરડતું નથી. આ મચ્છર અલગ અલગ સમયગાળે અલગ અલગ વાયરસ કેરી કરે છે. તો માઇક્રોસેફેલી છે એનું બીજું નામ છે જે એના રચના ઉપરથી છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે આપણને નોર્મલી એ તાવ કહેવાય છે. જ્યારે 1947માં ઝીકા જંગલમાં કેટલાક વૈજ્ઞાનિકો યલો ફીવર પર રિસર્ચ કરતા હતા ત્યારે એમણે જોયું તો ઘણા બધા વાંદરાના બચ્ચા કેવા થઈ ગયા હતા, માઇક્રોસેફેલી. શરૂઆતના તબક્કે હવે જીનેટિકલી માનીને આને જતું કર્યું, પણ આખું વિશાળ વાનર સમુદાય આવું દેખાયું એટલે એમને શંકા ગઈને ચેક કરતાં એમને માલુમ પડ્યું કે અહીંયા વાંદરાઓમાં શું છે, વાયરસ છે, જેના કારણે આવા બાળકો મતલબ વાંદરના બચ્ચા છે માઇક્રોસેફેલી થઈ રહ્યા છે. અને અંતે એમણે આ જંગલ ઉપરથી જ આનું નામ શું આપી દીધું, ઝીકા, જેનો પહેલો કેસ ભારતમાં 2018માં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલો. ત્યારબાદ છેલ્લે રાજસ્થાન, જયપુરમાં 50થી વધુ કેસ નોંધાયા. મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, અલગ અલગ રાજ્યમાં આના કેસ નોંધાયા છે. કે તો આ માર્કેટમાં સતત સમયાંતરે કાર્યરત વાયરસ છે. તો ઝીકાનો વાહક કોણ છે, એડિસ. ડેન્ગ્યુ આવે તો આપણને તાવ જ આવે છે, પણ આ એટલા ડેન્જર તાવ છે, તમે આ બધાની મતલબ નોર્મલ પેરાસિટામોલ ખાઈને જીવન ગુજારો તો કાયમ 10 દિવસ 15 દિવસ પછી તમે છેલ્લી કગાર ઉપર જતા રહો. કોઈને ડેન્ગ્યુ થાય તો પેરાસિટામોલથી કશું ના થાય. 2-3 દિવસ વધુમાં વધુ 24 કે 48 કલાક સુધી પેરાસિટામોલો ખાવી જોઈએ. પછી તાવ ચાલુ રહેતો હોય તો લેબ ટેસ્ટ કરાવીને જાણવું જોઈએ કે આ શું છે. કારણ કે આ બધા તાવના લક્ષણો છે, નોર્મલ તાવ જ દેખાય, કંઈ ખાસ અસર દેખાતી નથી. પણ આ એટલા ડેન્જર રોગ છે કે મનુષ્યનું મૃત્યુ થઈ જાય. પછી 10 દિવસ 15 દિવસ સુધી તમારે સતત બાટલા ચડાવવા પડે. અઠવાડિયું 10 દિવસમાં પ્લેટલેટ્સ છેલ્લી કગાર ઉપર જતા રહે. ઘણીવાર તો એવું બને છે લોકોને 50,000ની અંદર પ્લેટલેટ આવી જાય તો ડૉક્ટર એવું કહે છે 12થી ત્રાકણો ચડાવવા પડશે. ચિકનગુનિયા બહુ ડેન્જર છે, બધા જ જોઈન્ટ પકડાઈ જાય, સ્ટેચ્યુની જેમ થઈ જાવ તમે સ્થિર. બધા જોઈન્ટ છે આ સાંધા જ્યાં જ્યાં છે ને બધા જ ડેન્ગ્યુના તાવ, આ ચિકનગુનિયાના તાવમાં પકડાઈ જાય. અને યલો ફીવર ઝીકાની જેમ એક નોર્મલ તાવ જ છે, પણ શરીરની ઇમ્યુન સિસ્ટમને એકદમ ધરાશાયી કરી દે છે. તો આ બધા જ તાવ જે વાયરસ દ્વારા કેરી થાય છે ને એ વાયરસ કોણ લઈ જાય છે, તો એડિસ મચ્છર. આવું જ એક ડેન્જર તાવ છે જેનું નામ છે નિપા. નિપા નીવ વાયરસ. આનો વાહક છે ચામાચીડિયો. ફ્રૂટ બીટ્સ કહેવાય છે આનો વાહક. ઘણીવાર આ ભૂંડ દ્વારા પણ વહન થતું હોય છે, પણ મોસ્ટલી ચામાચીડિયાથી જ આ કેરી થાય છે. 1998માં મલેશિયાના નિપા ગામમાં ખેડૂતમાં પહેલી વાર આવેલો આ નીવ વાયરસ, જેને નિપા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે, ચામાચીડિયાથી ફેલાય છે. આ 1998માં મલેશિયામાં આવેલો હોવાથી આની ઉત્પત્તિ એશિયા ખંડમાં થઈ છે. નિપા નામ છે ગામ ઉપરથી પડેલું છે. આમાં સૌથી વધુ અસર કોને થાય છે, ચેતાતંત્રને. આપણું ચેતાતંત્રની સિસ્ટમ છે એ 4 દિવસથી 14 દિવસમાં દર્દી કોમામાં જતો રહે છે. મતલબ બહુ ડેન્જર અસર થાય છે. તાવ આવવાથી મગજ ઉપર અસર થાય અને વ્યક્તિ કોમામાં જતો રહે. તો 4 દિવસથી 14 દિવસમાં આ તાવના કારણે દર્દી કોમામાં જતો રહે છે અને પછી પરત આવવાની સંભાવના બહુ જ નહિવત થઈ જાય અને મૃત્યુ થઈ જાય. આ 2018માં કેરળના કોઝિકોડમાં દેખાયો. ભારતમાં પહેલી વાર દેખાયો 2018માં કેરળ. આ હમણાં લેટેસ્ટ ગયા વર્ષે પણ ફરી અહીંયા દેખાયા. એના 2 કેસ નોંધાયા હતા ગયા વર્ષે નિપા વાયરસના.
તો ફ્રૂટ બીટ્સ કહેવાય છે ચામાચીડિયાને. જો આ એવો ડેન્જર વાયરસ છે, એક મનુષ્યને થયું અને તમે એના સંપર્કમાં આવો તો મનુષ્યથી મનુષ્ય પણ ટ્રાન્સફર થાય છે. ચામાચીડિયાએ કોઈ ફળ ખાધું, એઠું ફળ આપણે ખાઈએ તો આપણામાં આવવાની સંભાવના છે આ વાયરસ. મતલબ એવો ચામાચીડિયા જે ફળ ખાતો, અડધું ફળ એઠું મૂકી દીધું ને એવું એઠું ફળ આપણે ખાઈએ તો આપણામાં પણ આવી શકે નિપા વાયરસ. ઓકે, તો બહુ ડેન્જર છે, આની કોઈ જ વેક્સિન નથી. પછી એક છે કોંગો. કોંગો ફીવર આ બાળકોને વધુ અસર કરે છે. આનો વાહક છે ઈતરડી. કોંગો ફીવર એટલે CCHF વાયરસ કહેવાય છે, ક્રિમિયા કોંગો હેમરેજિક ફીવર. જો આ સૌથી પહેલાં 1944માં ક્રિમિયામાં દેખાયો, 1969માં કોંગોમાં દેખાયો, એટલે આના ઉપરથી નામ પડી ગયો CCHF વાયરસ, કોંગો ફીવર. તાવ આવે, માથું દુખે, પછી ગળું પકડાઈ જાય, ઘણીવાર ઉલટી થાય, રુધિરની લોહીની ઉલટી થાય આવા વ્યક્તિને, CCHF. આ 2019માં પહેલી વાર ભારતમાં ગુજરાતમાં દેખાયો, 2019. અમદાવાદ, પછી સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં આના કેસ નોંધાયા. 2024માં ભાવનગરમાં દેખાયો. ભાવનગરમાં 4 કેસ મળ્યા હતા, જેમાંથી 2 બાળકોના મૃત્યુ થઈ ગયા. કોંગો ફીવર. તો વાહક કોણ છે? ઈતરડી. જે પશુપાલન કરતા હોય આ કોંગો ફીવરમાં ઈતરડી વિશે જાણતા હોય, મતલબ ઈતરડી એક નાનું જીવ છે, એટલે એનિમલ હસબન્ડરી સાથે સંકળાયેલા લોકો આનો વધારે ભોગ બને. વાહક બધાના યાદ રાખશો. અહીંયા નિપામાં ચામાચીડિયું છે, અહીંયા ઈતરડી છે. પછી એક આવો જ વાયરસ દેખાયેલો ચાંદીપુર. ઈસવીસન 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં પ્રથમ આ દેખાયો. વાહક છે આનો સેન્ડ ફ્લાય, માખી. 2024 ઉત્તર ગુજરાતમાં. આ પણ બાળકોને વધુ અસર કરે. આ ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પાયે દેખાયો ગયા વર્ષે, મતલબ અંતિમ ડિસેમ્બર આજુબાજુ, નવેમ્બર ડિસેમ્બરમાં આ જાગૃત અવસ્થામાં આવેલો. આનું નામ મહારાષ્ટ્રના ગામ પરથી પડેલું છે. પુણેની એક લેબ છે, વાયરોલોજી લેબ, એણે આનું નામકરણ કરેલું છે. સેન્ડ ફ્લાય એટલે માટીમાં, કાદવ કીચડમાં રહેતી માખી. આ મોસ્ટલી જે આપણે જૂના જમાનામાં પેલા ગોબરના ઘર આવતા ને, માટી અને ગોબરના લીંપણવાળા, એની અંદર આ વસવાટ કરતી, એની તિરાડોમાં માખી વસવાટ કરતી. મચ્છર જેવી માખી છે, બહુ નાની માખી, જે આ વાયરસને કેરી કરે છે ને એ આપણને કરડે એટલે આપણામાં વાયરસ એન્ટ્રી કરે છે. પછી એક વાયરસ છે ઇબોલા. વિશ્વનો સૌથી ઘાતક વાયરસ.
વાહક છે ચામાચીડિયા. 1976 કોંગો દેશની ઇબોલા નદી કિનારે દેખાયેલો. આ પહેલી વાર. 2023 ફરીવાર અહીંયા દેખાયો હતો. બહુ જ ડેન્જર વાયરસ છે. આનો મૃત્યુ દર 95% છે. મતલબ 100 વ્યક્તિને થાય તો 95 લોકો મરી જાય આ વાયરસથી. તો ઇબોલા નામ છે એ નદી પરથી પડેલું છે. કોંગો, આફ્રિકન કોંગો દેશ છે, ત્યાંથી આ વાયરસની ઉત્પત્તિ થઈ છે 76. આ 2023 ફરી પહેલી વાર આ 76 દેખાયા બાદ 23 ફરી દેખાયો હતો. આ બધા એવા વાયરસ છે 10-15 વર્ષ થાય એટલે માર્કેટમાં પાછા આવે, કાં તો નવો સ્વરૂપ લઈને આવે. મતલબ કોરોનાની જેમ આ જો ઇબોલા ફરી જાય તો આખા વિશ્વમાં ફરી જાય તો સેક્ટર દીઠ ગાંધીનગરમાં એક દેખાય. એટલો ડેન્જર વાયરસ છે. મતલબ 95% મૃત્યુ દર છે આનું. 100 વ્યક્તિને ઇબોલા હડપમાં લેશે તો એમાંથી 95 લોકોના મૃત્યુ થઈ જાય છે. એટલું ઘાતક વાયરસ છે. WHO દ્વારા સ્પેશિયલી આ જે નદી છે એની આજુબાજુના વિસ્તારમાં ઓફિસ બનાવીને કોર્ડન કરેલું છે કે આ વાયરસ અહીંથી બહાર ના જવો જોઈએ. કોઈ વ્યક્તિને તાવ ન થાય એટલે તાત્કાલિક આખું ગામ લોકડાઉન. પહેલાં ચેક કરવામાં આવે કે આ તાવ કયો છે, પછી જે બહાર જઈ શકે. એટલી ભયંકર પરિસ્થિતિથી મતલબ વિશ્વ આની જાળમાં ના આવી જાય એટલા માટે તકેદારી રાખવામાં આવે છે આ વાયરસથી બચાવવા માટે. આના પછી છેલ્લે આપણે હમણાં જોયેલો છે કોરોના. કોરોના અથવા તો કોવિડ, ઇંગ્લિશ શબ્દ છે કોવિડ. અથવા શહેર ઉપરથી આનું નામ છે વુહાન વાયરસ. કોરોનાનો અર્થ થાય છે મુકુટ. રાજાઓ માથામાં જે મુકુટ પહેરતા હતા એના જેવી રચના છે એટલે એનું નામ આપેલું છે કોરોના. કોરોના વાયરસ ડિઝીઝ 2019 એટલે કોવિડ કહ્યું છે. અને ચીનના જે શહેરમાંથી આની ઉત્પત્તિ થઈ એ શહેર ઉપરથી આને વુહાન વાયરસ કહ્યું છે. 2019 આ પહેલી વાર ચીનના વુહાન શહેરના હુબઈ પ્રાંતમાં સી ફૂડ માર્કેટમાં દેખાયો. એક મહિલામાં પહેલી વાર આ દેખાયો. સાપ, પછી ચામાચીડિયા અને પેંગોલિયન. આ 3 એના વાહક છે. SARS-CoV-2 નામનો વાયરસ છે આના માટે જવાબદાર. સાર્સ એક એવી ફેમિલી વાયરસની જે શ્વાસોશ્વાસને પ્રભાવિત કરતી હોય એને સાર્સ કહેવાય છે. જો આ હજુ સાબિત નથી થયું, મતલબ એવું માનવામાં આવે છે કે આ 3 જીવમાં કોરોના હતો એટલે આ 3માંથી કોઈના સંપર્કમાં વ્યક્તિ આવ્યો અને એમનાથી મનુષ્યમાં આવી ગયો હોય એવું માનવામાં આવે છે. એવી કોઈ સાબિતી નથી મળી કે આ જ લોકો જવાબદાર હતા. ચીનના વુહાન શહેરના હુબઈ પ્રાંત, આ વુહાન શહેર છે એનો એક વિસ્તારનું નામ છે હુબઈ. એની સી ફૂડ માર્કેટમાં એક મહિલાને કોરોના થયો હતો પહેલી વાર. એ મહિલાના મૃત્યુ બાદ ઘણા બધા કેસ આવ્યા અને પછી એ માર્કેટમાં કોરોનાના નામથી ચાલુ થયું. સપ્ટેમ્બર 2019 આવેલો. જ્યારે આ કોરોના ચીનમાં ચાલતું હતું એના પછી એ જ સમયગાળે આપણા દેશમાં આવેલો આ કોંગો ફીવર. કોરોનાનો એટલો કેર હતો કે આ દેખાયો જ નહીં માર્કેટમાં. મતલબ હાવ એટલો હતો એમ. સોશિયલ મીડિયા ઉપર એવી રીલ્સ ફરતી હતી જેના કારણે આના કેસ વિશે ગંભીરતા લેવામાં ના આવી. આ કોરોના વાયરસ જે વાયરસ છે સાર્સ ફેમિલીનો છે. આની પ્રથમ વેક્સિન
કઈ છે તો સ્પુટનિક. નથી કરતો. આનું મૃત્યુ દર 0.01 છે. બહુ ઓછું મૃત્યુ દર છે. 101 વ્યક્તિ સુધી નથી પહોંચતો. આ મતલબ એટલું બધું નોર્મલ વ્યક્તિને અસર નથી કરતો. જે લોકો સૌથી વધારે પ્રભાવિત છે, પહેલેથી જ પોતાની સિસ્ટમ સામે લડે છે, એવા લોકોને આ હેરાન કરે છે. મતલબ કોઈને કોઈ બીમારી છે, ડેન્જર બીમારી, જેનાથી સિસ્ટમ પહેલેથી જ પ્રભાવિત છે, એવા લોકોને કોરોના હેરાન કરે છે. બાકી આપણને શરદી થઈને બાયપાસ થઈ જાય એટલું હેરાન કરતું નથી. આ રસી જે તે વખતે બની હતી ત્યારે વેરિયન્ટ અલગ હતો. એના પછી 12થી વધુ વેરિયન્ટ બદલાયા છે. એટલે હવે આ વેક્સિનો કંઈ કામની નથી આપણા દેશમાં. એ સમયગાળે પેલી કોવિશિલ્ડ, કોવેક્સિન આવી વેક્સિનો ચાલી, જેની આજ દિવસ સુધી લોકોમાં આડઅસર છે. આ રસીમાં કોઈ આડઅસર નથી થઈ અત્યાર સુધી. મતલબ ક્યાંય એવું નોંધાયું નથી. બાકી કોવિશિલ્ડ, કોવેક્સિનમાં અત્યારે પણ લોકોના ઘણા બધાના ઘૂંટણ જતા રહ્યા હોય, ઘણા બધાને આ બોલ સોકેટ રિપ્લેસ કરાવવા પડ્યા હોય, ઘણા બધાને બ્લડના ગઠ્ઠા થઈ જાય ને હાર્ટ એટેક આવે છે. આ બધાની પાછળ એ વેક્સિનની આડઅસર દેખાય છે. પણ અહીંયા આવું કશું દેખાયું નથી. મતલબ સૌથી પહેલી રસી શોધાઈ હતી અને માનવ સમુદાય માટે કોઈ નુકસાનકારક એવા કોઈ આમાં લક્ષણો નહોતા દેખાયા. ઓકે. ભારતમાં પહેલો કેસ આવેલો કેરળમાં. એક MBBSનો વિદ્યાર્થી ચાઇનાથી ભારતમાં લઈ આવેલો કોરોના વાયરસ. મતલબ ભારતમાં સૌથી પહેલો કેસ કેરળમાં આવેલો અને ગુજરાતમાં સૌથી પહેલો કેસ રાજકોટમાં આવેલો. એક બિઝનેસમેન હતો, એના દ્વારા એ રાજકોટમાં પહેલો કેસ આવેલો ગુજરાતમાં. ઓકે. તો આ વાયરસ શું છે એના વિશે આપણે અહીંયા જોયું છે. વાયરસ અને તેનાથી થતા રોગ. છેલ્લા રોગ છે બધામાં વાહકો. યાદ રાખશો, ઘણીવાર GPSC એવા પ્રશ્ન પૂછે છે કે આની ઉત્પત્તિ, નામ છે એ કોની સાથે સંકળાયેલો છે. મતલબ ઇબોલામાં આવો પ્રશ્ન પૂછેલો. ઇબોલા એક ગામનું નામ છે, ઇબોલા એક નદીનું નામ છે, ઇબોલા એક ડેન્જર વાયરસ છે. નીચે આપેલા વિધાનોમાં કયા વિધાન સાચા છે? તો નદી અને વાયરસ આ બે સાચા છે. ગામનું નામ ઇબોલા છે નહીં. ઇબોલા નદી કિનારે આ દેખાયો છે. તો નદી પણ ઇબોલા છે અને વાયરસનું નામ પણ શું છે? ઇબોલા છે. હવે જો એના પછી નેક્સ્ટ આવે છે બેક્ટેરિયા. બેક્ટેરિયાનો જે અભ્યાસ કરે છે વિજ્ઞાનની શાખા, માઇક્રોલોજી કહેવાય છે. સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. માઇક્રોલોજી ના આપે તો આવું આપશે બેક્ટેરિયોલોજી. આ એક પેટા શાખા છે બેક્ટેરિયોલોજી. મૂળ શાખાનું નામ છે માઇક્રોલોજી. સૌ પ્રથમ બેક્ટેરિયા જોનાર વ્યક્તિ, જેને આપણે બેક્ટેરિયાના શોધક પણ કહેતા હોઈએ છીએ, એ છે એન્ટીવાન. એન્ટીવાન લ્યુવેનહોક. આમણે સૌથી પહેલા બેક્ટેરિયા જોયા હતા. આ એન્ટીવાન લ્યુવેનહોક પ્રથમ સજીવ કોષની શોધ કરનાર છે. સૌથી પહેલા હલનચલન કરતું હોય એવું સજીવ કોષ કોણે જોયેલો? સજીવ કોષ એન્ટીવાન. જો આવું આપણે ભણીએ છીએ, કોષની શોધ કોણે કરી હતી? તો પેલા રોબર્ટ હુક. 1665માં રોબર્ટ હુકે કોષ જોયા હતા, પણ એ નિર્જીવ હતા. હલનચલન કરતા હોય એવા 1831માં આ વ્યક્તિએ શોધેલા, જેને બેક્ટેરિયા પાછળ જતા નામ આપી દીધું. તો એન્ટીવાન લ્યુવેનહોક સૌ પ્રથમ સજીવ કોષના શોધક છે. આ બેક્ટેરિયા વ્યક્તિ જોવે છે ત્યારે એનું નામ બેક્ટેરિયા હતું જ નહીં. મતલબ આખી રાત આપણે સૂઈ જઈએ તો દાંત ઉપર છારી જામે છે. આ વ્યક્તિ શું કરે છે? પિનથી એને ખસેડીને માઇક્રોસ્કોપમાં મૂકે છે. એમાં અસંખ્ય સૂક્ષ્મજીવ દેખાયા. એ સૂક્ષ્મજીવ
જે કોષમાં સૌપ્રથમ જોયા હતા અને પાછળ જતા એ સૂક્ષ્મજીવનું નામ શું પડ્યું? બેક્ટેરિયા. તો આનું નામ, સૂક્ષ્મજીવનું નામ બેક્ટેરિયા આપનાર વ્યક્તિનું નામ છે એરેનબર્ગ. બેક્ટેરિયાનું નામ બેક્ટેરિયા કોણે રાખેલું છે? તો એરેનબર્ગ નામનો વ્યક્તિ છે. એટલે બેક્ટેરિયાની શોધક સાથે બે વ્યક્તિઓના નામ છે, એન્ટિવાન અને એરેનબર્ગ. બેક્ટેરિયાનું કદ કેટલું હોય? .1 થી 10 માઇક્રોમીટરની વચ્ચે બેક્ટેરિયાનું કદ હોય છે. માનવ જીવનમાં કેટલાક ઉપયોગી બેક્ટેરિયા પૈકીનો એક બેક્ટેરિયા છે રાઇઝોબિયમ. ક્યાં હોય છે? તો આ કઠોળના મૂળમાં. આ કઠોળને બીજું કયા નામથી ઓળખવામાં આવે? સિમ્બિકુળ. કઠોળને બીજું શું કહેવાય છે? સિમ્બિકુળની વનસ્પતિ. કઠોળના મૂળમાં આ બેક્ટેરિયા જોવા મળશે, રાઇઝોબિયમ. તો રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા કઠોળના મૂળમાં હોય છે. સિમ્બિકુળ એટલે કઠોળ. આ કઠોળના મૂળમાં રહીને હવામાંથી નાઇટ્રોજન જમીનમાં સ્થાપિત કરે. હવામાંથી નાઇટ્રોજન ખેંચીને જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે રાઇઝોબિયમ. ખેડૂતના મિત્રની ભૂમિકામાં હોય છે. તો કઠોળ વાવો એટલે બાય પ્રોડક્ટ એ કઠોળની જે મૂળ ગંડિકાઓ હોય છે એમાં રાઇઝોબિયમ આવી જાય. આ હવામાંથી નાઇટ્રોજન આપે છે. નાઇટ્રોજન પૃથ્વી પર સૌથી વધુ માત્રા ધરાવતો વાયુ છે, પણ એ હવામાં છે. વનસ્પતિને પોષક તત્વ તરીકે નાઇટ્રોજન જોઈએ ક્યાંથી? જમીનથી. વનસ્પતિ હવામાંથી વાયુ લઈ શકતી નથી. એના પોષક તત્વો એને જમીન વાટે જોઈએ છે. એટલે આપણે પછી આવું કશું ના હોય તો શું કરવું પડે? યુરિયા, ડીએપી, એનપીકે જેવા ખાતર નાખવા પડે, જેનાથી જમીન વાટે એને નાઇટ્રોજન મળે. એની જગ્યાએ તમને મફતમાં કોણ આપી રહ્યું છે? રાઇઝોબિયમ. તો રાઇઝોબિયમ વનસ્પતિની ફળદ્રુપતા વધારતું હોવાથી વારંવાર કૃષિ નિષ્ણાંતો શું કહે છે? ખેડૂતોએ પાકની સમયાંતરે ફેરબદલી કરવી જોઈએ. સમયાંતરે પાક બદલો છો તો આવા બેક્ટેરિયા તમને મદદ કરી રહ્યા હોય છે, એકનો એક પાક ન કરતા. પછી બીજો એક છે લેક્ટોબેસિલિસ. દૂધ અને દહીંમાં જોવા મળશે. પાચન પ્રક્રિયાને આ શું બનાવે છે? સરળ. ચયાપચયની પ્રક્રિયા ઝડપી બની જાય છે લેક્ટોબેસિલિસથી. એટલે ખાધા પછી એકાદ 2 ચમચી દહીં ખાઈએ તો પાચન સરળ થઈ જાય છે. આયુર્વેદ એવું આપણને કહે છે કે દહીં ખાઓ ત્યારે નમક ના નાખવું જોઈએ. નમકની જગ્યાએ શું નાખો? ગોળ અથવા સાકર. જેનાથી દહીંમાં આ બેક્ટેરિયા અનેક ગણા વધારી શકાય. નમક નાખવાથી બેક્ટેરિયા મરી જાય છે. એટલે જ્યારે તમે દહીં ખાઓ છો ત્યારે એમાં નમક નાખીને ના ખાવું જોઈએ, નહીંતર આ બેક્ટેરિયાને નુકસાની થાય છે. ઈ કોલાઈ. ઈ કોલાઈ આપણા આંતરડામાં જોવા મળે છે, જે લીલા શાકભાજીમાંથી શું બનાવે છે? વિટામિન કે. આના સિવાય ઈ કોલાઈ આપણને બીજું શું આપે છે? ઇન્સ્યુલિન. ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપો એ ક્યાંથી મેળવવામાં આવે છે? ઈ કોલાઈના સ્વાદુપિંડમાંથી. લેબમાં એને ઉછેરીને એમાંથી
ઇન્સ્યુલિન કાઢવામાં આવે. અને સૌથી વધુ આપણે ઉપયોગ કરતા હોઈએ તો બીટી બેક્ટેરિયા. નવી પાકોની જાત વિકસાવવા બીટી બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ. 500થી વધુ પ્રજાતિઓ છે બીટીની અલગ અલગ. કીટક પ્રતિરોધક બેક્ટેરિયા એટલે નવા સીડ બીજ વિકસાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એગ્રીકલ્ચરમાં જે બીટી પ્રોડક્ટ આવી રહી છે એ બેક્ટેરિયાના જીનમાંથી આવે છે. આગળ આપણે જોયું હતું ને પેલા ચોખાની જાત ગોલ્ડન રાઈસ એ આ બેક્ટેરિયામાંથી બને છે. મતલબ બેક્ટેરિયાના જીન અને મકાઈના જીન હતા ત્યાં. તો આવા કેટલાક બેક્ટેરિયા મતલબ વાયરસ આપણને ક્યાંય ફાયદો નથી કરતો. મોબાઈલમાં આવે કે શરીરમાં આવે નુકસાન જ કરે. જ્યારે આ એવું ડેન્જર નથી. આ ઘણા બધા એવા પ્રજાતિઓ છે જે ફાયદો કરે. જો ઇઝરાયલે 2019માં એક ટેડી ગ્રેડ નામનો બેક્ટેરિયા પેલા ચંદ્ર ઉપર નાખી દીધો હજારોની સંખ્યામાં. આપણું જ્યારે ચંદ્રયાન 2 જતું હતું ત્યારે ઇઝરાયલનું પણ ગયું હતું. આપણે પણ હાર્ડ લેન્ડિંગ કર્યું, પટકાયા અને તૂટી ગયું. ઇઝરાયલનું પણ ચંદ્રયાન 2 તૂટી ગયું, એમનું જે ચંદ્ર મિશન હતું એ. પણ એમણે બેક્ટેરિયા નાખ્યા હતા એ ચંદ્ર પર ઉતરી ગયા છે. હવે એ લોકોએ એ હેતુથી માક્યા છે કે હવે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ ચંદ્ર પર જશે અને ત્યાં પડેલા બેક્ટેરિયા મળી આવશે તો એવું કહેવાય કે જીવને જીવવા માટે વાતાવરણ અનુકૂળ છે. મતલબ બેક્ટેરિયા ત્યાં જીવન જીવી શકતા હશે તો પોતાનો વિસ્તાર વધારશે, નહીં જીવી શકે તો ધીરે ધીરે એમનું શું થઈ જશે? નાશ. પણ જો આ બેક્ટેરિયા ત્યાં કોઈ જનાર ચંદ્ર પર વ્યક્તિને મળી આવશે તો એવું સાબિતી આપી શકાશે કે ચંદ્ર પર જીવને જીવવા માટે જીવન શક્ય છે, વાતાવરણ અનુકૂળ છે. એ હેતુથી બેક્ટેરિયા મોકલેલા છે ઇઝરાયલ દ્વારા. હવે અહીંયા જોવાનું છે આ બેક્ટેરિયાથી કયા કયા નુકસાની મતલબ રોગ થાય છે આપણને. સેમ પેલામાં જે રીતે લખ્યું છે એ જ રીતે બેક્ટેરિયાથી થતા રોગ. બધા મોસ્ટલી એકાદ બે રોગને બાદ કરતા બધા બેક્ટેરિયાના રોગ આ એક જ વાક્યમાં આવી જશે. નમો ઊંધા ધનુષને કાળ પડે ક્ષયનો જાડા ઉલટીથી સાફ થઈ ગયા ટાઈફોઇડ. 2-4 વાર લખી દેવાનું તમારે રફ પેજમાં એટલે યાદ રહી જશે. કાળ ઉપર છે કોલેરા. વિબ્રિયો કોલેરી નામનું બેક્ટેરિયા. હંમેશા ગંદુ પાણી હોય ત્યાં કોલેરા આવે. એટલે પૂર આવે એટલે સરકારને શાની ચિંતા હોય? કોલેરાની. કારણ કે ગંદકી થાય એટલે આ ચોમાસામાં કોલેરા દેખાય. હમણાં તમે જો આ વર્ષમાં આપણે પેલા કલોલમાં ગટરના કારણે કોલેરા ફેલાયો હતો બહુ મોટા પાયે. પછી ઝાડા ઉલટી જેને ડાયરિયા કહીએ, ગંદા પાણીથી થશે, આંતરડા ઉપર અસર થાય. અને ટાઇફોઇડ આ ગંદા પાણીથી થતા રોગ છે. જો સૌથી વધારે રોગ વાયરસ બેક્ટેરિયામાં છે. બાકી આગળ જશો એટલે પછી ફૂગમાં 3-4 રોગ છે. લીલમાં એક પણ રોગ નથી. પ્રજીવમાં 3 રોગ છે અને કૃમિમાં એક જ રોગ છે. એટલે જે છે આ બંનેમાં જ આપણે યાદ રાખવાના છે. તો આવતા લેક્ચરમાં આ બધાને ડિટેલમાં ભણીશું. અહીંયા સુધી રાખી દઈએ હવે.